આજે પહેલો દિવસ છે. શાસનની અંદરમાં અનેક પર્વ બતાવવામાં આવેલા છે. પર્વ એને કહેવાય જે આત્માને પવિત્ર કરે તેને પર્વ કહેવાય. તનને પવિત્ર કરે, મકાનને પવિત્ર કરે, વસ્ત્રને પવિત્ર કરે તેને તહેવાર કહેવાય. આ પર્વની વાત છે. એવા અનેક પર્વ મહિને મહિને, 2 મહિને, 3 મહિને અલગ અલગ પ્રકારના પર્વ આવતા જાય. એ પર્વની અંદરમાં પણ રાજા સમાન કોઈ હોય ને તો પર્યુષણા મહાપર્વ છે. એનું બીજું નામ શું છે? પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ. તીર્થો ઘણા બધા છે. બધા જ તીર્થો એકમાં સમાઈ જાય ને એ શત્રુંજય ગિરિરાજ કહેવાય, તીર્થાધિરાજ કહેવાય. મંત્રો ઘણા બધા મંત્રો છે. બધા જ મંત્રો એકમાં સમાઈ જાય ને એ મંત્રાધિરાજ કહેવાય. એ નમસ્કાર મહામંત્ર છે. એવી રીતના યંત્ર છે, ઘણા બધા યંત્રો છે. બધા જ યંત્રો એકમાં સમાઈ જાય એને યંત્રાધિરાજ કહેવાય. એમ બધા જ પર્વો એકની અંદરમાં સમાઈ જાય એને પર્વાધિરાજ કહેવાય. કેટલાક પર્વની અંદરમાં જ્ઞાનની આરાધના આવે, જેમ કે જ્ઞાન પંચમી. કેટલાક પર્વની અંદરમાં દર્શન પદની આરાધના આવે. 14ની આરાધના, 8મની આરાધના સમ્યક દર્શનને નિર્મળ કરાવનારી આરાધના છે. એટલે કેટલાક પર્વની અંદરમાં સમ્યક દર્શન પદની આરાધના આવે. કેટલાક પદોની અંદરમાં, પર્વની અંદરમાં ચારિત્ર ધર્મની આરાધના આવે. તો કહે છે જ્ઞાન પર્વ છે, દર્શન પર્વ છે અને ચારિત્ર પર્વ છે. પર્વાધિરાજ એવું પર્વ છે જેમાં જ્ઞાનની પણ આરાધના આવે, દર્શનની પણ આરાધના આવે અને ચારિત્ર ધર્મની પણ આરાધના આવે. જ્ઞાનની આરાધનાની અંદરમાં અષ્ટાનિકા પ્રવચન, કલ્પસૂત્રની ટીકા અને બારસા સૂત્રનું વાંચન થાય. દર્શનની આરાધનાની અંદરમાં ચૈત્ય પરિપાટી, અમારીનું પ્રવર્તન જેનાથી શાસનની પ્રભાવના થાય એ સમ્યક દર્શનને નિર્મળ કરાવનારી આરાધના છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરાવનારી આરાધના છે. ત્રીજા નંબરમાં ચારિત્રની આરાધના. આ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની અંદરમાં ચારિત્ર પદની આરાધના માટે પૌષધ આવે, સામયિક આવે અને પ્રતિક્રમણની ક્રિયાઓ આવે. એટલે ત્રણેયની આરાધના જેની અંદર ભેગી થતી હોય ને એ પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ કહેવાય. દર્શન, જ્ઞાન અને ચારિત્ર પદ. પર્વાધિરાજ એને કહેવાય જેની અંદરમાં પર્વનો મેળો સમાયેલો હોય. જ્ઞાનનો મેળો, દર્શનનો મેળો, ચારિત્રનો મેળો. આ દિવસોની અંદરમાં દાનવીરોનો મેળો ભેગો થાય, ધર્મીઓનો મેળો ભેગો થાય, આરાધકોનો મેળો ભેગો થાય, તપસ્વીઓનો મેળો ભેગો થાય, સાધક આત્માઓનો મેળો ભેગો થાય. આ તપ ધર્મના દિવસોની અંદરમાં આવા મેળા ભરાય. કેટલાક આત્માઓ દાન ધર્મની આરાધના કરે, કેટલાક આત્માઓ શીલ ધર્મની આરાધના કરે, કેટલાક આત્માઓ તપ ધર્મની આરાધના કરે, કેટલાક આત્માઓ પ્રતિક્રમણ દ્વારા પોતાના આત્માને નિર્મળ બનાવવાની આરાધના કરે. એટલા માટે અહીંયા કહે છે દાનનો મેળો, દાનવીરોનો મેળો, દાન ધર્મનો પણ મેળો. કોઈ જ્ઞાન પૂજનની બોલી લેશે, કોઈ ગુરુ પૂજનની બોલી લેશે, કોઈક આત્મા સુપનની બોલી લેશે, કોઈક આત્મા સંઘના મુનિમજી બનવાની બોલી લેશે. અલગ અલગ પ્રકારના દાનનો મેળો ભેગો થવાનો. તપનો મેળો, કોઈક ક્ષીર સમુદ્ર, કોઈક 28 તપ, કોઈક 8મ, કોઈક ઉપવાસ કરશે. આજે 28 કરવાની ગણતરી નથી પણ આજે ઉપવાસ કરવો છે, થાય તો કરશું. કોઈક સિદ્ધિ તપ, કોઈ માસક સમણ, કોઈ 16 ઉપવાસ. તપસ્વીઓનો પણ મેળો અને તપ ધર્મનો પણ મેળો.
એક સાથે આટલા બધા તપસ્વીઓ ભેગા થાય ને એ પ્રવાદિરાજના દિવસોમાં જ જોવા મળે. આડા દિવસોમાં તો ક્યારેક જ જોવા મળે. 28 વર્ષે પ્રતિષ્ઠાને કેટલા વર્ષ થયા? 29 વર્ષ. 28 વર્ષમાં આ વખતે એવું જોવા મળ્યું, રોજ તપસ્વી મળતા હતા. રોજ ક્યાંક ને ક્યાંક મળી જાય. કોઈ કામ કરતા હોય તપસ્વી, કોઈ ગુમો પાડતા હોય, કોઈ પાણીની ભક્તિ કરતા હોય, કોઈ પીરસવાની ભક્તિ કરતા હોય, કોઈ ઘરે ડબ્બો બનાવીને લઈને આવતા હોય, કોઈ વેરાયટી લઈને આવતા હોય. કાલ તો બધી જોઈ લીધી મેં વેરાયટી. આ તપસ્વીઓનો મેળો આ દિવસોની અંદરમાં જોવા મળે. આગળ વધીને કહે છે ઉપાસનાનો મેળો. અલગ અલગ પ્રકારની ઉપાસનાઓ કરતા હોય. કોઈ વેયાવચ કરે, જગરભાઈ વેયાવચ. તેજસ્વી ક્યાં ગયા? હા, વેયાવચ. મને વેયાવચ બહુ ગમે. વેયાવચ, કોઈ વેયાવચ ઉપાસના, કોઈ જ્ઞાનની ઉપાસના કરે. જયેશભાઈ ક્યાં ગયા? કોઈ ઢાળ પાકી કરે. ઉપાસનાનો મેળો, જ્ઞાનની ઉપાસના, વેયાવચની ઉપાસના. કોઈ તપસ્વીની ભક્તિ માટે. સવારે કાલે સાંજે હું વરવા માટે ગયો ને, મને સવારે કહેતા હતા સૂપ કેમ ન લાવ્યા? નહીં કેમ કે બેન? હા, એટલે સાંજે લઈને આવ્યા મને કે. એટલે કોઈ તપસ્વીની ભક્તિ કરે. એટલે અલગ અલગ પ્રકારના ઉપાસનાઓ પણ હોય અને ઉપાસકો પણ હોય. ઉપાસનાઓ પણ હોય અને ઉપાસકો પણ હોય. એટલે આ દિવસોની અંદરમાં ઘણા બધા જાતના મેળાઓ ભેગા થાય. આત્મશુદ્ધિનું પર્વ છે. બીજા બધા પર્વો એવા છે, જ્ઞાન શુદ્ધિ છે, દર્શન શુદ્ધિ છે, ચારિત્ર્યની શુદ્ધિ છે. આ પર્વ એવું છે ને ડાયરેક્ટ આત્માની શુદ્ધિનું પર્વ છે. આ મહત્વના દિવસો છે. આ અકબર બાદશાહે બિરબલને એક પ્રશ્ન પૂછ્યો હતો, 27 માંથી 9 છે તો કેટલા રહે? 27 માંથી 9 છે તો કેટલા રહે? વ્યવહારિક 18, બાકી કેટલા? 27. 12 માંથી 4 જાય તો કેટલા રહે? બીજો પ્રશ્ન યશવિનભાઈ બોલો. 12 માંથી 4 અકબર બાદશાહ પૂછી રહ્યા, સભાની અંદર પ્રશ્ન પૂછે છે કે 12 માંથી 4 જાય તો કેટલા રહે? 0 કીધો ને? કેમ 0 કીધું? કોણ 4 મુખ્ય? નામ બોલવા પડે તમારે. એકનું નામ છે અષાઢ, એકનું નામ છે શ્રાવણ, એકનું ભાદરવો અને એકનું આસો. આ 4 છે. 12 માંથી 4 ગયા ને, જો ચોમાસું ના આવે ને, વરસાદ ન પડે ને, તો કહે છે 12 મહિના ફેર જાય. જીગરભાઈ તમે ત્યાં જ રહી જાઓ, વાંધો નહીં, વ્યવસ્થામાં જ રહો. બધામાં લાભ તમને મળશે. 12 માંથી 4 જાય તો 0 રહી જાય. 27 માંથી 9 જાય. 27 નક્ષત્ર છે, એમાંથી 9 નક્ષત્ર એવા છે જે વરસાદને આપનારા છે. 27 માંથી 9 ચાલ્યા જાય તો કહે છે 0 રહી જાય. એવી રીતના અહીંયા પણ આ અધ્યાત્મ લેવલની અંદરમાં, અધ્યાત્મ જીવનની અંદરમાં આત્માને ઉદ્દેશીને કહેવામાં આવે છે 12 માંથી 4 ગયા ને, 12 માંથી 4 જાય. જેને બેસવું હોય આરામથી બેસી જ જાઓ. ચાર માંથી 8 કેટલા રહે? 4 માંથી 8 જાય તો 9. નમણીક ભાઈ આ તો 9 જાય. 27 માં 9 બરાબર હતા. 12 માંથી 4 બરાબર. 4 માંથી 8 જાય તો બધા જવાબમાં 0 લાગે છે. પરસ દિવસમાં
એ સમજવું છે મને કેવા દિવસો મળ્યા છે. વર્ષમાં 6 અઠ્ઠાઈ આવે, 5 અઠ્ઠાઈ એવી આવે, 5 અઠ્ઠાઈ એવી આવે સુદમાં જ આવે, 5 અઠ્ઠાઈ સુદમાં આવે, એક જ અઠ્ઠાઈ એવી આવે કે 4 દિવસ સુદના આવે અને 4 દિવસ વદના આવે. 3 ચોમાસી આવે, 2 શાશ્વતી આવે. 3 ચોમાસી અને 2 શાશ્વતી એ બધી સુદમાં આવે, પણ કહે છે એક એવી અઠ્ઠાઈ છે, એક એવી છે જે અશાશ્વતી છે, છતાં પણ 4 વદના દિવસો અને 4 સુદના દિવસો. આજે 4 દિવસ શરૂ થઈ ગયા. આજે તેરસ, 14 અને અમાસ એ વદમાં અને પછી સુદમાં આવશે. 4 દિવસ સુદના અને 4 દિવસ વદના. આ એવા દિવસો. આ દિવસો નીકળી ગયા ને, આ દિવસ નીકળી ગયા. આ દિવસોની અંદરમાં આરાધના કર્યા વગરના રહી ગયા ને તો તમારે સમજી લેવાનું એને જીરો કહેવાય. સાહેબજી જ્યારે બી બોલે ને ત્યારે એકદમ સ્થિર થઈ જવાનું, કોઈનો અવાજ જોઈએ નહીં. અને બધાને એક વિનંતી કરું છું, સાહેબજી પ્રકાશ પાડે ત્યારે કોઈએ બિલકુલ અવાજ નહીં કરવાનો. અને આગળ જગ્યા છે, 2-4 બહેનો આગળ આવી જાઓ અને જ્યાં જગ્યા મળે ત્યાં સ્થિર થઈ જાઓ, ઉપર બી આવી જાઓ. હવે કેવું ન પડે કોઈને બી. બાર મહિનાના આ ચોમાસાના 4 મહિના, 4 મહિનાની અંદરમાં મહત્વના 8 દિવસ. 8 દિવસમાં પહેલો દિવસ છે. પહેલો દિવસ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા આપણા આત્માના ઉદ્દેશને કહી રહ્યા છે શું કરવું જોઈએ. પાપની પ્રવૃત્તિ ઓછી કરવાની. ધર્મ પછી કરજો, પહેલા પાપની પ્રવૃત્તિ ઓછી કરવાની. પાપના પ્રકાર 3 છે. પાપના પ્રકારો 3 છે. એક આવશ્યકતાનું પાપ છે, બીજા નંબરમાં અનુકૂળતાનું પાપ છે અને ત્રીજા નંબરમાં આડંબરના પાપ છે. પહેલા નંબરમાં આવશ્યકતા, જરૂરિયાતનું પાપ. કરવું પડે છે માટે કરવાનું. સવારના ઉઠેલે ઉકાળેલું પાણી નીકળવા માટે પણ ગેસ ચાલુ કરવો પડ્યો ને એ આવશ્યકતાનું પાપ થઈ ગયું. ઘરમાં છે આપણે ઉપવાસે બીજા માટે રસોઈ બનાવવી પડે એ આવશ્યકતા કહેવાય, આવશ્યકતાનું પાપ. ઘરમાં સવારના કાજો લેવો પડે, વાસી કાજો, આવશ્યકતાનું પાપ કહેવાય. આવશ્યકતાનું પાપ 5% લાગે. આવશ્યકતાનું પાપ 5% આપણે કેટેગરી મૂકી રહ્યા છે. બીજા નંબરમાં અનુકૂળતાનું પાપ. અનુકૂળતા, મને આવું હોય તો અનુકૂળતા રહે. મને જમવાની અંદર મીઠાઈ હોય ને તો અનુકૂળતા રહે, એને અનુકૂળતા કહેવાય. મને જમવાની અંદરમાં ઘરનું સૂપ હોય તો અનુકૂળતા રહે. મને જમવાની અંદરમાં આ પ્રમાણે હોય તો અનુકૂળતા રહે. જમવાની વાત તપની વાત નથી કરતો, તપ ધર્મ છે, આગળ ચલાવવાનો છે, એ વસ્તુ અલગ છે. પણ રોજિંદા જીવનની અંદરમાં, રોજિંદી ઘટનાની અંદરમાં મને ઘરમાં ગરમ મળે રમણીકભાઈ તો મને અનુકૂળતા રહે. મને આવું મળે તો અનુકૂળતા રહે ને એ અનુકૂળતાના પાપ કહેવાય. અનુકૂળતાનો પાપ એ 15% લાગે. આવશ્યકતાનો પાપ 5%, અનુકૂળતાનું પાપ 15% લાગે. અને ત્રીજા નંબરનું પાપ છે આડંબરનું પાપ. આડંબરનું કઈ જરૂરિયાત નથી, કોઈ અનુકૂળતા પણ એવી જરૂરિયાત નથી. માત્ર ને માત્ર પોતાના સ્ટેટસને સાચવવાને માટે જે પાપ કરવામાં આવે ને એને આડંબરનું પાપ કહેવાય. આડંબરનું પાપ. હમણાં એક ભાઈ આવ્યા હતા ને, લગ્નની અંદરમાં 3000 રૂપિયાની ડીશ હતી. શૈલેષભાઈ પેલાએ આ પ્રમાણે કહ્યું એટલે મારે આ પ્રમાણે કરવાનું. આ સ્ટેટસ કહેવાય. સ્ટેટસને સાચવવાને માટે જે પાપ કરવામાં આવે એ આડંબરના પાપ કહેવાય. 80% એનું લાગે મારે આ દિવસોની અંદરમાં પાપથી બચવું છે. આ દિવસો દરમિયાન મારે પાપથી બચવાની પ્રવૃત્તિ કરવી છે. ગરમી લાગે છે, ગરમી લાગે છે, કદાચ મારે બારી પાસે બેસવું પડે, કદાચ મારે હાથ પંખાનો ઉપયોગ કરવો પડે ને કોઈ પંખો લઈને આવી હમણાં મેં જોયો તો, એને આવશ્યકતાનો પાપ કહેવાય. ટેબલ ફેન ગોઠવી દઈએ, સીલિંગ ફેન ગોઠવી દઈએ, એ અનુકૂળતાનો પાપ કહેવાય. એમાં હાથ ચલાવવો ના પડે, અનુકૂળતાનો પાપ કહેવાય.
પણ કહે છે મને તો એસી વગર ચાલે જ નહીં, એને આડંબરનું પાપ કહેવાય. આ દિવસો દરમિયાન આડંબરના પાપથી બચવાનું. હું ચાલીને આવી શકું છું, દેરાસર આવું છે એ આવશ્યકતા છે મારી, પણ મારી પાસે સાધન હોય એ અનુકૂળતા કહેવાય. હું ગાડી વગર જવું જ નહીં, મારું સ્ટેટસ એવું છે હું ગાડી લઈને આવું, ભલે ને એકલો આવું ને, એ આડંબરનું પાપ છે. આ દિવસો દરમિયાન આડંબરના પાપથી બચવાનું. તપસ્વી માટે કરીએ અલગ વસ્તુ છે. હું સામાન્ય આ દરેક માટેની વાત ચાલે છે. આ આડંબરના પાપથી મારે બચવું છે. જ્યાં જ્યાં તમને લાગતું હોય કે આ જરૂરિયાત વગરનું પાપ છે ને, 8 દિવસથી બચજો. 8 દિવસ મારે આ પાપોથી બચવું છે. પાપથી બચવાનું આ દિવસ એવા છે, પાપથી બચવા માટેના દિવસો છે. અને બીજા નંબરમાં શૈલેષભાઈ, પુણ્યની વૃદ્ધિ કરવા માટેના દિવસો છે. પુણ્યનું પોષણ, પુણ્યની પુષ્ટિ. આ દિવસો 8 દિવસ એવા છે ને, દિલ ખુલ્લું મૂકવાનું. તિજોરી ખુલ્લી મૂકવાની જરૂર નથી. તિજોરી ખુલ્લી મૂકીને અવાય પણ નહીં, બરાબર છે ને? ખાલી દિલ ખુલ્લું. દિલ જ્યારે પણ આપણા શ્રી સંઘના કોઈ પણ કાર્યની વાત આવે ને, શક્તિ પ્રમાણે તમારે લાભ લેવાની ભાવના રાખવાની. દિલના દરવાજા ખુલ્લા મૂકવાના. અમે સિદ્ધિ તપના તપસ્વીને વાત કરી હતી. આપણી 5 પોળ છે ને ઉપર શત્રુંજય ગિરાજ ઉપર, પેલી રામપોળ આવે, બીજી સગાડપોળ આવે, ત્રીજી વાઘણપોળ આવે, ચોથી હાથીપોળ આવે, 5મી રતનપોળ આવે, 6થો દાદાનો દરબારનો દરવાજો ખુલે, 7મા નંબરનો ગભારાના બારણા ખુલે ને પછી ભગવાન દેખાય. શું આ કર્યા કરો? ખોટું છે કે સાચું છે? 7 પતી ગઈ, હવે 8મી ખોલવાની છે. 8મા દરવાજાનું નામ છે અંતરનો દરવાજો. અંતરનો દરવાજો ખુલે ને તો દાદા મેમનગરમાં બેઠા હોય તો પણ દેખાઈ જાય. અંતરનો દરવાજો બસ 8 દિવસ દરમિયાન દિલનો દરવાજો ખોલી દેવાનો. ઘણો ખર્ચો થઈ ગયો છે, હજુ ઘણો કરવાનો બાકી છે એવું મનમાં વિચારતા નહીં. ધીરજભાઈ, હજુ ઘણું કરવાનું બાકી છે ને એવું કોઈ પણ મનની અંદરમાં લાવતા નહીં. આ વર્ષનું બજેટ પૂરું થઈ ગયું નહીં. હવે દિવસો એવા આવ્યા છે, વાવણીના દિવસો. તમે બોલો ને, વાવણીની વેળા છે. વાવી લો ભાઈ, વાવી લો. વાવવાના દિવસો છે. 10 કર્તવ્ય આવતીકાલે આવશે. વાર્ષિક કર્તવ્ય 10 કર્તવ્ય એવા હશે, પૈસા ખર્ચીને થાય. જો શાસન છે આ બધું પૈસાથી જ થાય એવું નહીં માનવાનું. 10 કર્તવ્ય એવા છે, પૈસો વાપરવાથી જ થવાના છે. પણ 11મું કર્તવ્ય એવું છે જેનું નામ છે આલોચના. આત્માની શુદ્ધિ માટેનું જે પર્વ છે ને, એનો હાર્દ છે ને, એક આલોચના છે. અને એની પહેલા આજના જે કર્તવ્ય છે ને, એની અંદરનું એક કર્તવ્ય છે ક્ષમાપના. આજે લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ પર્વના દિવસોની અંદરમાં કરવા યોગ્ય એને કર્તવ્ય કહેવાય. શ્રોતવ્ય એટલે સાંભળવા યોગ્ય. આ ખાલી નાણાવટી સાંભળવા માટે નથી આ વ્યાખ્યાન, સાંભળજો બરાબર. આ ખાલી સાંભળવા માટે નથી, આ કરવા માટેના છે, કરવાના છે. મારે કરવાનું. શું કરવાનું આ દિવસો દરમિયાન? તો પહેલા નંબરમાં કહે છે અમારીનું પ્રવર્તન કરવાનું. અમારીનું પ્રવર્તન એટલે શું? અનંતા ભવોની અંદરમાં આ આત્માની અંદરમાં ક્રૂરતાના સંસ્કારો પડેલા છે. એ સંસ્કારોને ખતમ કરવા માટે, મૈત્રી ભાવનાને લાવવાને માટે અમારીનું પ્રવર્તન કરવાનું. બિલાડીના ભવમાં કબૂતરને પકડવા માટે દોડતા હતા. કૂતરાના ભવની અંદરમાં બિલાડીને પકડવા માટે દોડતા હતા. દીપડાના ભવની અંદરમાં કૂતરાને પકડવા માટે દોડતા હતા. વાઘના ભવની અંદરમાં દીપડાને પછાડવા માટે દોડતા હતા. સિંહના ભવની અંદરમાં વાઘને પાડવાને માટે મથતા હતા. ને આ સંસ્કારો આત્માની અંદરમાં પડેલા છે. આ સંસ્કારો આત્માની અંદરમાં પડેલા છે ને, એ ક્રૂરતાના સંસ્કારોને તોડવાને માટે પહેલા નંબરનું કર્તવ્ય છે અમારીનું પ્રવર્તન કરવાનું. બીજા નંબરનું કર્તવ્ય છે સાધર્મિકની ભક્તિ. બીજા નંબરનું કર્તવ્ય છે સાધર્મિકની ભક્તિ. કૂતરાના ભવમાં ગયા ને
કોઈએ બોલાવે તું કરતા હતા, આપણે પહોંચી જતા, આપણે બધા જ, હું પણ આવી ગયો અંદરમાં. આપણે દોડીને પહોંચતા હતા, પૂંછડી પટપટાવતા હતા, અને આપણા હાથમાં એક રોટલાનો ટુકડો આવ્યો. આપણે ખુશ થઈ ગયા. ટુકડો લઈને નીચે ઉતર્યા ને ત્યાં બીજા કૂતરાએ જોયું. શું કરશે? બીજો કૂતરો ખેંચવાનો પ્રયત્ન. પહેલો છોડશે નહીં, પહેલો છોડે નહીં, પછી શું થાય? સંજયભાઈ, હા? ભસવા એટલે તો ટુકડો નીચે પડી જાય તો શું કરે? એમ તમે જોયું, ક્યારે જોયું? દ્રશ્ય જોયું છે એવું? હા, પછી શું થાય? એ ટુકડો કોના હાથમાં આવે? એ ટુકડો કોના હાથમાં આવે? બહેનો બહુ ખબર નહીં પડતી, ભાઈઓ ખબર પડે કોઈ ભાઈઓમાં? હા? જેને ટુકડો લીધો છે એને મળે કે બીજાને મળી જાય? એમ હા, બળવાન જે હોય એને મળી જાય. ચલો, એટલે બેમાંથી એક બળવાન હતો, એ નક્કી થઈ ગયું. શું મળ્યું? શું પહેલાને શું મળ્યું? બીજાને ટુકડો મળ્યો, પહેલાને મળ્યું શું? ચલો માની લઈએ આપણે પહેલો ટુકડો લઈને આવ્યો અને બીજાને મળી ગયો, પછી મળી ગયો, તો પહેલાને મળ્યું શું? મળ્યું બીજાએ માર ખાધો, બચકા ખાધા, નોર ખાધા. આ સંસ્કારો અનંતા ભવોની અંદરમાં આજ પાડ્યા છે. સહજતાથી છોડ્યું નથી ને, સહજતાથી છોડશો નહીં ને, કોઈક મારીને લઈ જશે, કોઈક ઝૂંટવીને લઈ જશે, કોઈક પડાવીને લઈ જશે, કોઈક પછાડીને ગોલછા લઈ જશે. યાદ રાખવાનું, કોઈક પછાડીને પણ લઈ જશે. આ નજર સામે દ્રશ્ય લાવવાનું. મળ્યું છે તો વાપરવાનું. આ બીજા નંબરના સંસ્કાર છે સાધર્મિકની ભક્તિ કરવાની. સાધર્મિક એને કહેવાય, સાધર્મિક એને કહેવાય સમાન ધર્મી. આપણે જે પરમાત્માને માની રહ્યા છે, આપણે જે પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે, એમની જ આરાધના જે કરી રહ્યા છે, આપણે જે ધર્મની આરાધના કરીએ છીએ, એ ધર્મ જે ઉપાસી રહ્યા છે, એ આપણો સમાન ધર્મી કહેવાય. એની આરાધના, એની ભક્તિ કરવાથી સાધર્મિકની ભક્તિ કરી કહેવાય. સાધર્મિકની ભક્તિ કરવાથી દેવની ભક્તિ, ગુરુની ભક્તિ અને ધર્મની ભક્તિ, ત્રણેયની ભક્તિનો લાભ મળે છે. સાધર્મિકની ભક્તિ કરવાથી દેવની ભક્તિ, ગુરુની ભક્તિ અને ધર્મની ભક્તિ, ત્રણેયની ભક્તિનો લાભ મળે. મંદિર બનાવો, મંદિરમાં જાઓ, જિનાલયની અંદરમાં જાઓ તો તમને પરમાત્માની ભક્તિનો લાભ મળે. ઉપાશ્રયની અંદરમાં આવો તો ગુરુની ભક્તિનો લાભ મળે. ધર્મની ક્રિયાઓ કરો છો, આરાધના કરો છો, ત્યારે ધર્મની ભક્તિનો લાભ તમને પ્રાપ્ત થાય છે. પણ સાધર્મિકના હૈયાની અંદરમાં દેવ રહેલા છે. સાધર્મિકના હૈયામાં ચંપા શ્રાવિકા, તમે જોયું સાંજીમાં ચંપા શ્રાવિકાને અકબર બાદશાહ આવ્યા છે, વ્યવસ્થામાં છે. અકબર બાદશાહે એ પૂછ્યું હતું ચંપા શ્રાવિકાને કે તમે આ 6 મહિનાના ઉપવાસ કઈ રીતના કરો છો? ચંપા શ્રાવિકાએ જવાબ શું આપ્યો હતો? દેવ ગુરુના પસાયથી, દેવ ગુરુના પસાયથી. સાધર્મિકના હૈયામાં દેવ પ્રત્યે વિશ્વાસ છે, સાધર્મિકના હૈયામાં ગુરુ પ્રત્યે વિશ્વાસ છે, અને સાધર્મિકના હૈયામાં ધર્મની આરાધના ચાલુ છે ને. એટલે એક જ સાધર્મિકની ભક્તિ કરો ને, ત્રણેયની ભક્તિનો લાભ મળે ને. માટે શાસનની અંદરમાં સાધર્મિકની ભક્તિનો મહિમા અચિંત્ય બતાવવામાં આવેલો છે. એક તરફ બધા જ અનુષ્ઠાન અને બીજા તરફ સાધર્મિક ભક્તિ, એનો લાભ વધી જાય છે. અહીંયા વાત ચાલે છે બીજા નંબરનું કર્તવ્ય સાધર્મિકની ભક્તિ. ત્રીજા નંબરનું કર્તવ્ય છે ક્ષમાપના. ત્રીજા નંબરનું કર્તવ્ય ક્ષમાપના. ક્ષમાપના એટલે પરસ્પર ખમત ખામણા કરવાના, પરસ્પર ખમાવાના. કોને ખમાવાના? પરસ્પર કોને ખમાવાના? તો એ જાણી લઈએ કોને ખમાવાના. સંજયભાઈ, ઘણા લોકો હોય ને બધા ખુરશી બેઠા, પેલા એની પાસે, પેલા મારી પાસે આવે, બધા ખુરશી વાળા બધા પાસે જાય, પછી પેલા કમિટી વાળા પાસે જાય. ખમત ખામણા ક્યાં કરવાના છે?
જેની સાથે મનદુખ થયેલું છે, જેની સાથે બોલવા ચાલવાના વ્યવહાર બંધ થયા છે, જેની સાથે વેરભાવનાઓ બંધાયેલી છે, જેના માટે દ્વેષભાવ બંધાયેલો છે ને, એની સાથે પરસ્પરની અંદરમાં ક્ષમાપના કરવાની. ક્ષમાપના એ પ્રવાદિરાજનો સાર છે. 7 દિવસ સાધના માટેના છે, 8મો દિવસ સિદ્ધિ માટેનો છે. 7 દિવસ સાધના માટેના અને 8મો દિવસ સિદ્ધિ માટેનો છે. યાદ રાખવાનું, સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા જેમની પણ સાથે મનદુખ થયેલું હોય, જેની પણ સાથે વેરભાવ બંધાયેલો હોય, એ આપે કે ન આપે. તમે ખમાવો છો, તમે આરાધક છો. સામેવાળો ખમાવે તો સામેવાળો પણ આરાધક છે. સામેવાળો ખમાવતો નથી તો એ વિરાધક છે. તમે માંગી ક્ષમાપના, તમે આરાધક બનો છો. નહીં તો સંવત્સરીનું પ્રતિક્રમણ 3 કલાકની કસરત છે. સંવત્સરીનું પ્રતિક્રમણ 3 કલાકની કસરત જો પરસ્પરની સાથે ક્ષમાપના ન કરીને તો સંવત્સરનું પ્રતિક્રમણ લેખે નહીં લાગે, પરવાદિરાજની આરાધના પણ લેખે નહીં લાગે. એટલા માટે 3જા નંબરનું કર્તવ્ય છે ક્ષમાપના. 4થા નંબરનું કર્તવ્ય છે અઠ્ઠમનો તપ કરવાનો. આપણે પછી થોડા વિસ્તારથી કહીશું, પણ અત્યારે શોર્ટની અંદરમાં એટલા માટે કહીએ છીએ કે આ દિવસોમાં તમારે શું કરવાનું તમને ખ્યાલ આવી જાય એટલા માટે કહી રહ્યા છે. 4થા નંબરનું કર્તવ્ય અઠ્ઠમનો તપ. આ દિવસો દરમિયાન અઠ્ઠમનો તપ કરવાનો. ઘણા અઠ્ઠમ કરતા હોય, કેટલા અઠ્ઠમ હોય? લગભગ અઠ્ઠમ 50 અઠ્ઠમ હોય. એને પારણા તમે કરાવો ને, જો અઠ્ઠમ કરે એને પારણું કરાવવામાં આવે. પારણા માટે આપણે અઠ્ઠમ નથી જ કરતા, તો નક્કી છે ને. પારણા માટે અઠ્ઠમ કરતા નથી, પારણું કરાવે છે માટે પણ અઠ્ઠમ નથી કરતા. પણ પરવાદિરાજનું કર્તવ્ય છે ને માટે અઠ્ઠમ કરીએ છે, તો અઠ્ઠમ કરવો જ છે તો પહેલા કેમ ના કરીએ? આપણે પહેલા કરીએ, પ્રિયશ્રી અઠ્ઠમ પહેલા કરીએ. કેમ પહેલા કરવાનો? હા, પહેલા કરીએ તો 8 કરવાની ભાવના તો 8 થઈ જાય. પછી કરો ને તો શું થઈ જાય? પછી અઠ્ઠમ જ થાય, પછી આગળ ના વધાય. એટલે આ વખતે પ્રયત્ન એવો કરીએ, અઠ્ઠમ જે કરતા હોય ને 70, 75 કે 50 જે કંઈ હોય, જે કોઈ અઠ્ઠમનો તપ કરવાની ભાવના રાખતા હોય, આજે એકાદશનું કર્યું હોય ને તો આજે ઉપવાસ કરી લઈએ. આજે ઉપવાસ કરીએ, પહેલો કરી લઈએ, કાલે બીજો કરવાનો. શક્તિ હોય તો કાલે બીજો કરવાની ભાવના રાખવાની. અઠ્ઠમ કરીએ જ છીએ આપણે તો પહેલો કરીએ. અમારા આટલા બધા તપસ્વીઓ, એમાં પેલા બહુ નાના તપસ્વી કે નાના, જો પેલા પાછળ બેઠા છે, બહુ નાના તપસ્વી 10 વર્ષની ઉંમરમાં 7 ઉપવાસ ઉપર 8 ઉપવાસનું પછાણ લઈ રહ્યા છે. 7 ઉપવાસ ઉપર ખાલી એટલું જ જોવાનું કે 7 ઉપવાસ ઉપર 8 ઉપવાસનું પછાણ લેવાની ભાવના થાય ને, એ મનોબળ વગર થાય જ નહીં. મનની મક્કમતા વગર કોઈ આ ખાવાના ખેલ નથી. સાંભળજો બરાબર. કોઈ આ પ્રલોભનના પ્રભાવ નથી. યાદ રાખજો બરાબર. કોઈ પ્રલોભનનો પ્રભાવ નથી. આ કોઈ પ્રભાવનો પણ પ્રભાવ નથી. આ પ્રભાવ છે ને દેવ ગુરુની કૃપાનો પ્રભાવ છે. મનની મક્કમતાનો પ્રભાવ છે. ગમે તેટલી ઉલટીઓ થતી હોય ને, પણ મારે સિદ્ધિ તપ કરવાનું જ છે. ગમે તે થાય, પાણી પણ ન ટકે ને કઈ વાંધો નહીં, પાણીને પણ રહેવું હોય તો રહે અને જવું હોય તો જાય, પણ અમારે સિદ્ધિ તપ કરવો છે ને. આ બધા તપસ્વીઓ આવી રીતની મનની મક્કમતાથી કરતા હોય ને, અમારે અઠ્ઠમ કરવાનો જ છે. થોડુંક પહેલા કરી લઈએ અને સાતા રહેશે તો આગળ વધશું. અઠ્ઠમનો તપ કરવાનો. કેટલાક આત્મા એવા હોય અઠ્ઠમ થતો ના હોય, શનિ બરાબર ને, અઠ્ઠમ થતો ના હોય. ભગવાન કે એ બિચારાના દિલની અંદરમાં મનમાં એવું થતું હોય બધા જ કરે છે અને મારે ખાવું પડે છે. જીગરભાઈ, મારે નૌકાશી કરવી પડે છે, મારે એકાશનું કરવું કે વિયાસનું કરવું પડે છે. ભગવાન કે કરવાનું તો અઠ્ઠમ કરવાનું જ છે. અઠ્ઠમ તો કમ્પલસરી છે ઋષિ, અઠ્ઠમ તો કમ્પલસરી છે. અઠ્ઠમ ન થાય હરીશભાઈ, ભગવાન રસ્તો બતાવી દીધો. તમે જેમ રસ્તા કાઢો ને બધા,
એમ અમારા ભગવાને રસ્તા બતાવ્યા છે. એક 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 3 કરજો. પહેલો કરો, વચમાં ક્યાં કરો અને છેલ્લા કરો, પણ કરજો. પહેલો કરો, વચમાં કરો અને છેલ્લા કરજો. પણ મને તો ભૂખ્યું રહેવાતું જ નથી. લાલુ, મને ભૂખ બહુ લાગે. મને લાલુ કાલે એમ કહેતો, મને બહુ ભૂખ લાગે, મને ભૂખ્યું રહેવાતું નથી. ભગવાન કે તમારાથી ઉપવાસ પણ ના થાય ને તો આ દિવસો દરમિયાન 6 આંબેલ કરવાના, 6 આંબેલ. તો પણ તમારો 8મનો તપ કોના માટે છે? જેનાથી થતું ના હોય એના માટે. જે પહેલા 28 કરીને બેઠા હોય, 16 કરીને બેઠા હોય, માસખમણ કરીને બેઠા હોય, સીધી તપ કરીને બેઠા હોય, એ એવું કે આપણાથી થતું નથી. એવું નહીં, જેનાથી ના થતું હોય ને એના માટે છે. ઓપ્શન છે આ. 1 8મ ન થાય તો 3 ઉપવાસ, ન થાય તો 6 આંબેલ કરવાના. 6 આંબેલ પણ ના થાય આપણે ડાયરેક્ટ એકાદશમાં જતા રહીએ. કેટલા એકાદશના કરવાના? 12 એકાદશના કરવાના. 12 એકાદશના કરીને પણ 8મનો તપ પ્રાયશ્ચિતનો તપ છે. 8મનો તપ એ પ્રાયશ્ચિતનો તપ છે. પાપ લાગ્યું હોય કે ન લાગ્યું હોય. ઘણાના ઘરમાં મીટર હોય, મીટર ગેસના પણ મીટર હોય, એમ લાઇટના પણ મીટર હોય. 6 મહિના ગયા અમેરિકા, 6 મહિના અમેરિકા ફરીને આવ્યા. લાઇટનું બિલ ભરવું પડે કે ના ભરવું પડે? કેમ ભરવું પડે? રજનીભાઈ, કેમ ભરવું પડે? એ મિનિમમ તો ભરવો જ પડે. વાપરો કે ના વાપરો? તમે પાડી જ નથી, સ્વિચ પાડી જ નથી. 6 મહિનાની અંદરમાં એક પણ વાર સ્વિચ પાડી જ નથી, વાપર્યું જ નથી, છતાં પણ મિનિમમ તમારે ભરવું પડે. એમ ભગવાન કહે છે મિનિમમ તમારે 8મનો તપ તો કરવો જ પડે. શક્તિ હોય તો 28 કરવાની, શક્તિ હોય તો 9 કરવાના, શક્તિ હોય તો ક્ષીર સમુદ્ર કરવાનું, પણ શક્તિ નથી તો છેવટે 8મનો તપ પણ તમારે વાળી આપવાનો છે. એટલા માટે છેવટે 12 એકાદશના બતાવ્યા. પાપ લાગે કે ન લાગે, લાગે કે ન લાગે, પણ 12 એકાદશના કરી લેવાના. આગળ વધીને કે એકાદશનું પણ થતું નથી. શું કરવાનું સ્મિતાબેન? 24 બિયાસના કરવાના. પણ કહે છે બિયાસનું પણ મારાથી થતું નથી. શૈલેષભાઈ, અમરીશભાઈ, તમને રમતા રમતા કરીએ છીએ, પણ ઘણા એવા છે, ઘણા એવા પણ હોય જેને બિયાસનું પણ અઘરું લાગે, બિયાસનું પણ અઘરું લાગે. તમને તો એવું લાગે જે તપ કરાવે કરાવો, હવે એવું લાગે તમને. અમે હવે તૈયાર થઈ જવાના છે. સિદ્ધિ તપ કર્યા પછી તો હવે એવું લાગે છે બાકીના બધાય તપો આમ સહેલા થઈ જાય. પણ જેને નથી કર્યું એને પણ એવું લાગે છે. જેને નથી કર્યો ને એને પણ એવું લાગે. નાનાવટી, જેને નથી કર્યો એને પણ લાગે છે એવું. આ તપ તો બહુ સહેલો કહેવાય, બહુ સહેલો કહેવાય. ફાણસ જેવો પ્રકાશ દેખાતો હતો પહેલા શરૂઆત કરીને ત્યારે, ફાણસ જેવો પ્રકાશ દેખાતો હતો. હવે જેમ જેમ ચાલતા ગયા ને એમ સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ ગઈ. થોડોક આગળ ગયા ને એટલે એલોજન પણ ચાલુ થઈ ગઈ. હવે તો એલોજન ચાલે છે. એલોજન એટલું અજવાળું દેખાય છે ને. થોડાક આગળ ગયા ને એવું લાગે છે, એવું લાગે છે આજે તો મારા આંગણે સોનાનો સૂરજ થઈ ગયો. શરૂઆત કરી ત્યારે ફાણસ દેખાતું હતું ને આજે તો હૈયામાં એટલો આનંદ છે. એક ઉપવાસ પણ કરવાની ક્ષમતા નહોતી ને પ્રભુની કૃપાથી આજે સિદ્ધિ તપના શિખરે પહોંચવા આવી ગયા ને એટલે એવું લાગે છે મારા આંગણે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. તો અહીંયા કહે છે 8મનો તપ કરવાનો, 24 બિયાસના. ઘણા એવું કહે છે બિયાસના પણ મારાથી શક્ય જ નથી, મારાથી બિયાસનું પણ થઈ શકે તેમ નથી. તો ભગવાને બતાવ્યું. શું બતાવ્યું? 6000નો સ્વાધ્યાય કરવાનો. સ્વાધ્યાય સાથે મારે 12મો ચંદ્રમાં. જીગરભાઈ, સ્વાધ્યાય સાથે મારે 12મો ચંદ્રમાં પર્યુષણ સુધી અનુષ્ઠાનો કર્યા, સ્ટેજ પ્રોગ્રામો કર્યા, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ બધા કર્યા, વ્યાવચો કરી, ઘરે ભક્તિ પણ કરીને હવે પર્યુષણ પછી આપણે હવે નવો ખેલ કરવાનો છે. જે ક્યારેય કર્યો નથી, જે બહુ પહેલા કર્યો તે કરવાનો. શું કરવાનું મંટુભાઈ? હવે આપણે
સામે લેવું હોય ને તો બાજુવાળા તરફ જોવું ના પડે એવું કરવાનું. દેરાસરમાં ચૈત્યવન કરતા હોય ને તો ઘરવાળાની હેલ્પ લેવી પડે છે ને એ ના લેવી પડે એવું કરવાનું. સમજણ પડી ગયા? હા, હવે એવું કરવાનું. પર્યુષણ પછીનો કાર્યક્રમ અમારો આ રહેશે. પર્યુષણ પછીના કાર્યક્રમની અંદરમાં અમારે થોડોક સ્વાધ્યાય કરવો છે. તેજસભાઈ શું કરવાનું? ઉછીના વાંદના ઓછી ના લેવા. સુરેશભાઈ વાંદના ઓછી ના લેવા, આપણે ઓછી ના ઘણી વાર બને એવું. એ વાંધો નહીં, ગભરાવાની જરાય પણ. ધંધો કરતા હોઈએ એટલે ક્યારેક કોઈની બધા ઓછી ના લેવા પડે તો ક્યારેક પાછા પણ આપવા પડે. પાછા લીધા છે પાછા આપી દેવાના. એક દિવસ એવું કહેવાનું, હવે મારા વાંદણા પાક્કા થઈ ગયા છે એવું કહેવાનું. શું કહેવાનું? આ પર્યુષણ પછીનો કાર્યક્રમ, હમણાં નહીં. હમણાં ટેન્શન લેતા નહીં. અત્યારે તો ઘરે ઉજવણું કરો, બરાબર ઉજવણું કરો, સરસ કરવાનું. પર્યુષણ પછીની અંદરમાં બધા યુવાનોએ આપણે પાયા મજબૂત કરવાના છે. એના માટે જ્ઞાન હશે ને ઇમારત ઊભી રહેશે. જ્ઞાન એ પાયો છે. એટલા માટે પાઠશાળાને પાયાની ઉપમા આપવામાં આવી. જે સમય ચૂકી ગયા કંઈ વાંધો નહીં. પાઠશાળા જવાનો સમય ચૂકી ગયા કંઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. હવે અમારે આ શીખવાનું છે તો 6000નો સ્વાધ્યાય કરવાનો. સ્વાધ્યાય શેનો કરવાનો? 4 પ્રકરણનો કરવાનો, 3 ભાષ્યનો કરવાનો, 6 કર્મ. બધું શું હોય ખબર પડવી જોઈએ. પછી એ પણ ખબર પડવી જોઈએ ને. વલ્લિકાનો સ્વાધ્યાય કરવાનો. પણ કે છે કોઈકનાથી એ પણ આવડતું નથી, અથવા તો ફાવતું નથી, અથવા તો એ ગમતું નથી. એના માટે છેલ્લો ઓપ્શન બતાવ્યો. શું કરવાનું? કેટલી ગણવાની માળા? 60 નૌકારવળી ગણવાની. 60 નૌકારવળી. 1 અઠ્ઠમનો તપ, ન થાય તો 3 ઉપવાસ, 6 આંબેક, ન થાય 9 નીવી, પછી 12 એકાશના, 24 બિયાસના, 6000નો સ્વાધ્યાય અને છેલ્લા 60 માળા. એ પણ ન થાય અમારા ભેગા આવી જવાનું. બરાબર છે? આ છેલ્લું ઓપ્શન આપણે કરવાનું નહીં. એવી ભાવના રાખવાની. એક માળા. મારાથી દિવસ દરમિયાન એક જ માળા ગણાય, કંઈ વાંધો નહીં. રોજ એક કરીને પણ કહે છે આ પ્રભાધિરાજનું કર્તવ્ય મારે કરવું છે. પહેલા નંબરમાં અમારીનું પ્રવર્તન કરવાનું, બીજા નંબરમાં સાધર્મિકની ભક્તિ કરવાની, ત્રીજા નંબરમાં ક્ષમાપના કરવાની, ચોથા નંબરમાં અઠ્ઠમનો તપ કરવાનો અને 5મા નંબરમાં ચૈત્ય પરિપાટી કરવાની. ચૈત્ય પરિપાટી એટલે ચૈત્યને જુહારવા માટે જવાનું. ચૈત્ય જુહારવાનું. કેવી રીતના જુહારવાના? આડંબર પૂર્વક જવાનું. વિનોદભાઈ, દાળ ભેગી ઢોકળી નહીં કરવાની. એવું નહીં કરતા. દાળ ભેગી ઢોકળી નહીં, આડંબર પૂર્વક. ચંપા શ્રાવિકા આડંબર પૂર્વક દેરાસર જુહારવા માટે જઈ રહ્યા હતા. અકબર બાદશાહ ઝરૂર ખાનની અંદરમાંથી જોયે છે એ औरत को उठा के कहां ले जा रहे, અને પ્રશ્ન પૂછવાનું મન થાય. એમના એક સેવકને પૂછે, ભાઈ આ શું છે બધું? ચંપા શ્રાવિકા છે, આ દેરાસર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. એ ખબર કેવી રીતના પડી એમને? મૂંગા જતા હો તો ખબર ના પડે તેમને. આડંબર પૂર્વક જતા હશે ને માટે ખબર પડી ને. એટલે અકબર બાદશાહે જોયું, જાણ્યું અને ચંપા શ્રાવિકાને ઘરે રાખ્યા, મહેલમાં રાખ્યા, પરીક્ષાઓ કરી. પરીક્ષાઓની અંદરમાં અણિશુદ્ધ પાર ઉતર્યા ને એટલે તે વખતમાં અકબર બાદશાહ પ્રભાવિત બન્યો. અને અકબર બાદશાહ પ્રભાવિત બનવાના કારણે હિરસુરી મહારાજનો સમાગમ 4 વર્ષ માટે થયો. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. ત્યાર પછી 23 વર્ષ સુધી ઉપાધ્યાય ભાનુચંદ્રજી મહારાજ, ઉપાધ્યાય સિદ્ધચંદ્ર મહારાજ, ઉપાધ્યાય શાંતિચંદ્રજી મહારાજ એમના સાનિધ્યથી, ધર્મની ભાવનાથી એ ભાવિત બનતો રહ્યો. હિરસુરી મહારાજનો સમાગમ એમાં કોઈ નિમિત્ત હોય, આડંબર પૂર્વક જીનાલે જુહારવા માટે જતા હતા ને માટે બનવા. તો આ 5મા નંબરનું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. પહેલા નંબરનું કર્તવ્ય અમારી પ્રવર્તન. શ્રાવક શું કરે? સ્તુતિમાં મૂક્યું છે
પુણ્યવંત પોષાળે આવે, આવ્યા વધાવે, નિઘાણી છોડાવે, જીવ બંધનની જડ તોડાવે, બંદીવાન ખોલાવે. શ્રાવક શું કરે? આજે જે આવે ને એ પુણ્યશાળી આત્મા છે. કેવો સરસ શબ્દ પુણ્યવંત શબ્દ લખ્યો. પુણ્યવંત પોષાળ્યા. પોષાળા એટલે પૌષશાળા. આ પૌષશાળા છે. આ પૌષશાળાના પગથિયા જે પણ ચડ્યા, ભૌમિકભાઈ જે ચડ્યા ને એ બધા પુણ્યશાળી. ભલે ને આલા દિવસ નહોતા આવતા, આજે આવ્યા ને જે પણ આવ્યા ને એ બધા પુણ્યશાળી છે. એ પુણ્યશાળી હતા ને માટે એમને પગથિયા ચડવાનું મન થયું. પુણ્યવંત પોષાળે આવે. આવીને શું કરે? પર્વ પર્યુષણ આવ્યા વધાવે. પર્વ પર્યુષણને વધાવે. કઈ રીતના વધાવે? દાન ધર્મથી વધાવે, શીલ ધર્મથી વધાવે, તપ ધર્મથી વધાવે, અને છેલ્લા કે છે ભાવ ધર્મથી પણ વધાવે. અનુમોદના કરે. આટલા બધા તપસ્વીઓ તપ કર્યું ને અનુમોદના કરું છું. કોઈ વ્યાવચ દ્વારા વધાવે, કોઈ જ્ઞાન દ્વારા વધાવે, કોઈ અનુમોદના દ્વારા વધાવે, કોઈ સાતા આપવા દ્વારા વધાવે, કોઈ સાતા પૂછવા દ્વારા વધાવે. તમે સાતા પૂછો ને, તપસ્વીઓનો અહંકાર પોષાતો નથી. યાદ રાખજો, એવું નહીં વિચારતા. એનો અહંકાર પોષાય છે, એના માન કસાયની પુષ્ટિ થાય છે. શૈલેષભાઈ એવું મનમાં નહીં વિચારતા. એવું છે, તમે ખાલી સાતા પૂછો ને, સાતા પૂછો ને, એના તપ કરવાની ભાવના છે ને એમાં વૃદ્ધિ થાય છે. એની તપ કરવાની ભાવનાની અંદરમાં અભિવૃદ્ધિ થતી હોય છે. તમને ખબર નહીં હોય, પરમ દિવસે બહુમાન થયું, ખબર છે? હરીશભાઈ મતા બહુમાનમાં હતા? હરીશભાઈ હતા ને? હા, તો વાંધો નહીં. એ બહુમાન થયું ને, ગઈકાલે એક દીકરી આવી હતી. પરમ દિવસનું બહુમાન જોઈને એને અઠ્ઠાઈ કરવાની ભાવના થઈ ગઈ. જીગરભાઈ, અઠ્ઠાઈ થાય કે ન થાય એ બીજા નંબરની વસ્તુ છે. થાય કે ન થાય બીજા નંબરની વસ્તુ છે. હૈયાની અંદરમાં જે બીજ રોપાઈ ગયા ને આ તપસ્વીના માન સન્માનને જોઈને, એને માન સન્માન માટે નહીં, પણ મારે પણ આવા લોકો તપ કરતા હોય તો મારે પણ તપ કરવું છે. આટલી ઉંમરે તપ કરતા હોય તો મારે પણ તપ કરવું છે ને. મારા મનમાં પણ એવું થયું ને, મારે પણ અઠ્ઠાઈ કરવી છે ને. એ ભાવના રોપાઈ ગઈ. પહેલા નંબરમાં મારી પ્રવર્તન કરવાનું. કઈ રીતના કરવાનું? જીવ બંધનની ઝાડ છોડવાની. આ દિવસો દરમિયાન શક્તિ સંપન્ન શ્રાવકો હોય, કશાઈ વાડે જઈને કશાઈ પાસેથી રહેલા ઢોરને બચાવવાનો પ્રયત્ન કરે. બીજા નંબરમાં માછલા પકડતા હોય તે માછલાની જાળ 8 દિવસ માટે બંધ કરાવડાવે. ઘાંચીની ઘાણી પહેલા ચાલતી હતી, અત્યારે મશીનો ચાલે. 8 દિવસ દરમિયાન હરીશભાઈ સાંભળો બરાબર આગળનું. હવે મશીન બંધ કરાવવા જવા કરતા આપણા ઘરના મશીનો બંધ કરી દઈએ. કમસે કમ મારી માલિકી જ્યાં ચાલતી હોય ને 8 દિવસ દરમિયાન મારે અમારીનું પ્રવર્તન કરવું છે. અમે સુરતમાં ચાતુર્માસ હતા. ચાતુર્માસની અંદરમાં એક 32 વર્ષનો યુવાન બિલ્ડર લાઈનનો છોકરો હતો. પહેલો દિવસ, પર્યુષણનો પહેલો દિવસ, પૌષદની આરાધના કરી છે. પૌષદની આરાધના વ્યાખ્યાન સાંભળીને ફોન કરાવડાવ્યો. વ્યાખ્યાન સાંભળ્યા પછી ફોન કરાવ્યો, ઓફિસમાં આજે રજા છે. સ્ટાફના કર્મચારી ઉપાશ્રય આવી ગયા શેઠને મળવા માટે. શેઠ, શું ભૂલ થઈ ગઈ અમારી? કેમ રજા આપી અમને? કેમ રજા આપી દીધી? રજા કેમ અમને આપી દીધી? સાંભળજો બરાબર. એ છોકરાએ જવાબ આપ્યો, પગાર ચાલુ રહેશે, પરવાદી રાતના કાલે ઓફિસ બંધ રહેશે. 8 દિવસ દરમિયાન ભૂપેન્દ્રભાઈ બહુ ઘડિયાળો વેચી,
બહુ ઘડિયાળ વેચી, હવે તો આપણો સમય જીવવાનો સમય આવે છે. મારો સમય સુધારવાનો સમય એ 8 દિવસ છે. 8 દિવસ દરમિયાન મારે એક પણ વ્યાખ્યાન છોડવા નથી. 8 દિવસ દરમિયાન આપણા મહાપુરુષોએ એવી ગોઠવણો કરી છે કે 8 દિવસ દરમિયાન જે આવતો હોય ને આત્મા, એને વર્ષ દરમિયાનનું ભાથું આપવામાં આવે. 8 દિવસનું પણ ભાથું આપવામાં આવે અને વર્ષમાં શું કરવાનું ને એનું ભાથું પણ અહીંયાથી આપી દેવામાં આવે. ઘણીવાર તમારે ત્યાં પણ એવું હોય ને, સીઝન ભાવેશ એવી જાય ને, એવી સીઝન જાય ને, 1 મહિનામાં આખા વર્ષનું કમાઈ જવાય. 1 મહિનાની અંદરમાં આખા વર્ષનું કમાઈ જવાય. એવી રીતના અમારા મહાપુરુષ કહે છે, એવા દિવસો છે કે 8 દિવસના વ્યાખ્યાનની અંદરમાં આખા વર્ષનું નહીં, સાંભળજો બરાબર, આખા ભવચક્રનું ભાથું 8 દિવસ દરમિયાન મળશે. પહેલા દિવસે મળશે પર્યુષણમાં શું કરવાનું, બીજા દિવસે મળશે વર્ષમાં શું કરવાનું, ત્રીજા દિવસે મળશે પર્વના દિવસમાં શું કરવાનું, ચોથા દિવસમાં તમને મળશે આ જીવન કેવી રીતના જીવવાનું, 5મા દિવસે પણ તમને મળશે જીવન આપણું કેવું હોવું જોઈએ, સંસાર ગૃહસ્થપણાની અંદરમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો પણ કેવા હોવા જોઈએ ને, એવી વાતો આ 5મા દિવસના વ્યાખ્યાનમાં તમને મળે. 6થો દિવસ એવો આવશે, ભૂલ કરતી વખતે સાવધાન બની જાય. 6થો દિવસ એવો આવશે ને, 18મા ભાવમાં કરેલું પાપ 27મા ભાવમાં આવી શકે છે. 3જા ભાવમાં કરેલું પાપ 27મા ભાવમાં પણ ઉદયમાં આવી શકે છે ને. ભૂલ કરવાથી ભોગવવી જ પડશે. પછી તો હોય રાજાનો આત્મા હોય, મહારાજાનો આત્મા હોય, રાજ રાણી હોય, કોઈ બ્રાહ્મણી હોય, કોઈ તીર્થંકરનો આત્મા હોય, કોઈ ચક્રવર્તીનો આત્મા હોય, કોઈ ઇન્દ્રનો આત્મા હોય, એની સજા ભોગવવી પડશે ને. આ એવું ઘણી શીખવાડશે ને, જે ભવો ભવ તમને કામ લાગશે. તો આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, સંવત્સરનો દિવસ, બારસા સૂત્ર આવશે. સંવત્સરના 12 સૂત્ર, એ 12 એવું આવશે, એના શબ્દો તમને ખબર જ નહીં પડે. અમે વાંચી જઈશું, તમને એક પણ શબ્દ ખબર નહીં પડે. એ ખબર કોને પડશે ખબર છે? અમારા સાધ્વીજી મને ખબર પડશે. થોડાક અમારા સાધુ ભગવાનને ખબર પડે, અમુક શબ્દો આવે એટલે. ડોક્ટર દવા લખે ને એ મેડિકલ સ્ટોર વાળા વાંચતા આવડે, એટલે કોને આવડે નહીં વાંચતા, ખબર તમને? તમે જોજો, આમ એવી લખે ને દવા, અક્ષર એવા સરસ મજાના હોય, મેડિકલ સ્ટોર વાળા જ વાંચે. આપણે શું કરવાનું હોય? ખાલી નંદી આપણે શું કરવાનું? ખાલી દવા લઈ લેવાની. એ દવાની રમણીકભાઈ ખબર છે કે મારે અંદર જઈને વિનુભાઈ શું કરવાનું છે. એ દવાને ખબર છે પગમાં દુખાવો હોય તો દવા તમે ક્યાં લો? માથામાં દુખાવો દવા ક્યાં લો? એવું જ હોય. પિત્ત થતું દવા ક્યાં લેવાની? મોટા ભાગની દવા એવી જ આવે કે મોઢાથી જ જાય. વિનોદભાઈ, એ પહોંચી જાય, ઠેકાણે પહોંચી જાય. ઠેકાણે પહોંચે એટલે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચાડી દે એવા 12 સૂત્રના શબ્દો છે. 21 વાર સાંભળે ને એ આત્મા ઠેકાણે પહોંચી જાય છે. એ આત્મા સિદ્ધ શિલાએ પહોંચી જાય. આખું એ 12 સૂત્ર સાંભળવાનું. હું તમને એટલા માટે કહું છું કે 8 દિવસ તમારું ટાઈમ ટેબલ ગોઠવી. પહેલા દિવસે આવ્યા ઘણા એવા હોય, હવે છેલ્લા દિવસે આવવાના પાછા. અમને ખબર હોય ને, અમે ગામ ફરતા હોઈએ. એ તમને એટલા માટે બધી વાતો એટલા માટે કહું છું કે તમને ધ્યાનમાં રહે કે 8 દિવસ દરમિયાન તમારે આખા ભવચક્રનું ભાથું તમારે મેળવવાનું છે. એટલા માટેના આ દિવસો ગોઠવાયા છે. લક્ષ્મીશ્વરીશ્વરજી મહારાજ અમારીનું પ્રવર્તન. બીજા નંબરમાં સાધર્મિક ભક્તિ. આ એક કર્તવ્ય એવું છે, બંનેમાં આવશે. આવતીકાલે રિપીટ થશે. આજે પણ આવવાનું અને આવતીકાલે પણ આવવાનું. એક કર્તવ્ય એવું છે કે જેને શાસનને મહાન ભેટ મળે છે. દુકાનની અંદરમાં કામ કરી રહ્યો છે માણસ,
પેટ ભરવા માટે કામ તો કરવું જ પડે. પરિવાર લઈને બેઠા છે, કામ તો કરવું જ પડે. વ્યાખ્યાન ગમે તેટલું ગમતું હોય પણ સમય થાય ઊભું થવું જ પડે. હરીશભાઈ બરાબર ને? અમને ખબર હોય, અમે નહીં બોલીએ, કશું નહીં બોલીએ. તમને આવે એનો આનંદ છે, અમને આવ્યા એનો આનંદ છે. જવું હોય તો જતું રહેવાનું, ચૂપચાપ જવાનું, ચૂપચાપ જવાનું. કીડી એકલી જાય જ નહીં, ક્યારે જવું છું કીડી એકલી ચાલશે જ નહીં. જોયું છે ક્યારે? આપણે એવું નહીં કરવાનું, શાંતિથી જવાનું. અમને સમજીએ છીએ આજીવિકા માટે નોકરી કરે છે, દિવસો પસાર થયા છે. એક દિવસ પેલો માણસ પાણી પીવા માટે બેઠો છે અને બેઠા પછી હાથ જોડે છે. શેઠની નજર પડી ગઈ. શેઠ જૈન હતા. ગઈકાલે રાતના એક ભાઈ આવ્યા હતા મળવા માટે. મને કે શેઠ જૈન છે ને છતાં પણ કહે છે પર્યુષણમાં પણ મારે જુનાગઢ જવું પડશે, પર્યુષણમાં પણ ધંધા માટે મારે બહારગામ જવું પડશે. જૈન છે શેઠ, જવું પડે, પેટ માટે જવું પડે. શેઠની નજર પડી ગઈ. શેઠ પૂછે કે કેમ હાથ જોડ્યા, કેમ હાથ જોડ્યા? તે યશવંતભાઈ સાંભળો, કહે છે મેં પછાણ લીધું, 24 પછાણ લીધું. તે ક્યારે ખાધું? ક્યારે? હું રોજ આવી રીતના 24 કરું છું, ખાધા વગરના રોજ 24 કરું છું. મારી નોકરી ચાલુ છે ને એટલા માટે રોજ આવી રીતના જ કરું છું. શેઠ કહે આવતીકાલથી તારે જમવા માટે ઘરે જઈ આવવાનું, પાછું આવી જવાનું. શેઠની કૃપા થઈ ગઈ. આજે શેઠની કૃપા થઈ ગઈ. પેલા ભાઈ બીજા દિવસથી જમવા માટે જવા લાગ્યા, પાછા આવી જાય. વળી એક દિવસ આવ્યો, દુકાનની વસ્તી કરી દીધી. દુકાનની પાછળના ભાગમાં ઘર છે. શેઠે માણસને છોડી દીધા હતા. શેઠ બહાર કામ માટે ઊભા હતા. પાછળ કંઈક ખડખડાટ થવા લાગ્યો. એ ખકડાટ થવાના કારણે શેઠ જવા જાય છે, પાછળ જાય છે. શું થયું ભાઈ? શેઠનો પેલો માણસ કહે છે કઈ નહીં શેઠ, એ તો કપડા બદલતા બદલતા ડબ્બો પડી ગયો. કેમ કપડા બદલતો તો તું? એમ પૂછ્યું શેઠે. હું પ્રતિક્રમણની તૈયારી કરતો, રાતના 9:30 વાગે પ્રતિક્રમણ કરતો હતો. તું પ્રતિક્રમણ પણ રોજ કરે છે? હા, હું રોજ પ્રતિક્રમણ પણ કરું છું. આવતીકાલથી તારે જમવા જાય ને તારે પાછું નહીં આવવાનું, પ્રતિક્રમણ તારે ઘરે જ કરી રહેવાનું. એ શેઠને ત્યાં એ માણસ કામ કરે છે. કામ કરતા કરતા સમય પસાર થાય છે અને એ વ્યક્તિને રિક્ષાની ભાવના થઈ. પરિવાર સાથે રિક્ષા લીધી. શાસનની અંદરમાં કલાપૂર્ણ સુરી મહારાજ, અદ્ભુત જીન શાસન, અધ્યાત્મ યોગી જે આચાર્ય ભગવંત કહેવાય. ઘણા બધા વિશેષો ઘણા બધા લાગેલા છે. અધ્યાત્મ યોગી જ્યારે નામ આવે ને ત્યારે કલાપૂર્ણ સુરી મહારાજનું નામ આવે. કચ્છ વાગડના ઉદ્ધારક, મોટા મોટા આચાર્ય ભગવંત એમને માન આપતા. પર્યાયમાં મોટા હોય, ઉંમરમાં મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય, તમે અધ્યાત્મમાં મોટા છો, તમે વચ્ચે બેસો. કલાપૂર્ણ શ્રી મહારાજ મોટી ઉંમરે દીક્ષા લીધી, 30 વર્ષે દીક્ષા લીધી ને છતાં પણ શાસનના મહાન જ્યોતિધર બન્યા. એક સાધર્મિકને આરાધનાની અંદરમાં એ શેઠે અનાયાસે અનુકૂળતા કરી આપીને એ અનુકૂળતા આગળ વધતા શાસન પ્રભાવક ગુરુ ભગવાનની ભેટ પ્રાપ્ત થઈ. સાધર્મિક ભક્તિ. 3જા નંબરનું કર્તવ્ય ક્ષમાપના. આપણે સંવત્સરીના દિવસે લઈશું, સંવત્સરીના દિવસે. 4થા નંબરનું 8મું તપ. નાગકેતુની જેમ કલ્પસૂત્રને વ્યાખ્યાનના પહેલા વ્યાખ્યાનની પીઠિકાની અંદરમાં નાગકેતુની વાત આવશે, એ ત્યારે લઈશું. અને 5મા નંબરનું ચૈત્ય પરિપાટી. આડંબરસુ દેહરે જઈએ. તૃતીય મૂક્યું છે આડંબર પૂર્વક દેહરે જવાનું. રોજ જતા હોઈએ, રોજ જમવાનું ને ગમે તે મળે. પછી આંબેનું કેક આટલું એવું કીધું કાલે, ગમે તે મળે રોજ જમવાનું. રોજ જમીએ અને જમણવારમાં જમીએ. કઈ ફરક હોય આમ શૈલેષભાઈ? શું ફરક હોય આમ? શું હોય? નહીં, રોજ જમો અને જમણવાર હોય, અહીંયા સંઘનો જમણવાર હોય, એમાં કઈ ફરક હોય જમવામાં?
શું બદલાય? આઈટમ બદલાય, બીજું શું બદલાય? હા, સમૂહમાં મળશે. ચલો 2. ત્રીજા નંબર બોલો. રસોઈ બદલાય. ચોથા નંબર બોલો. એ આવી ગયું. વેરાયટી બદલાઈ ગઈ, વેરાયટી વધારે થઈ ગઈ, જગ્યા બદલાઈ ગઈ, ટેસ્ટ બદલાઈ ગયો. ઘણા લોકો દાળ ખાવા માટે દાળ માટે આવે. ઘણા લોકો હોય ને એવું, ઘણા હોય. વરાની આઈટમ કંઈક અલગ હોય, વરાની દાળ અલગ હોય, વરાની કઢી પણ અલગ હોય. અમારે ભાવનગરમાં કઢી આવે, કઢી પાંચમના સંઘમાં કઢી ખાવા માટે, બરાબર મોની કઢી પીવા માટે જાય ત્યાં આગળ. આપણે વાત છે ચૈત્ય પરિપાટીમાં એવું હોય, રોજ જમતા હોય ને, રોજ જમતા હોઈએ, રોજ જમતા હોઈએ ને જમણવારમાં જમીએ ને, ફરક એવો હોય, રોજ જમવાનો ટાઈમ થાય ને ત્યારે જમવાનું યાદ આવે, જમણવાર ક્યારે છે એ પહેલેથી યાદ આવી જાય. તમે જોજો, યાર નોટ કરજો. રોજ જમવા માટે જતા હોઈએ ને, જમવાનું મળે ને ત્યારે ખાતા હોઈએ. આ તો પહેલેથી ઈચ્છા થઈ ગઈ હોય કે આજે જમણવાર છે ને, જવાનું છે ને, એટલે યાદ પહેલાથી આવી જાય. જમ્યા પછી પણ યાદ આવે. નીચે બહાર ઉભા હોઈએ ને, 4 વ્યક્તિ ભેગા થયા હોય, આજે તો મજા આવી ગઈ. રસમલાઈ જોરદાર હતી નહીં? રબડી તો બહુ મસ્ત હતી. એની ચર્ચાઓ જમ્યા પછી પણ થાય. ઘરે જમ્યા ચર્ચા ના થાય. પછી ઘરે જમ્યા હોય એની ચર્ચા પછી હોય નહીં, પણ કહે છે આ ફરક. આવી રીતના વિવિધતામાં ફરક હોય, વૈવિધ્યતામાં ફરક હોય, વેરાયટીમાં ફરક હોય, ભાવમાં ફરક હોય, સમમાં ફરક હોય. રોજ એકલા જમતા હતા, આજે 4 જણ ડીશ ઉભા જમતા હોઈએ. જે હોય તે મને બહુ નહીં કહેવું અત્યારે, એટલે 4 ભેગા થઈને જમતા હોઈએ. આ અલગ ફરક હોય. આવો રોજ ચિનાલે જતા હોઈએ અને બધા ભેગા જતા હોઈએ, ફરક હોય, બહુ ફરક હોય. રોજ સ્કૂટરનું હોર્ન વગાડતા જતા હોઈએ, આજે બેન્ડ સાથે જવાનું હોય. રોજ આડે ચાલતા હોઈએ, કોઈ સ્કૂટર દરવાજે પાર્કિંગ કરે, બહુ ડાયા હોય ને, વધારે ડાયા હોય ને ત્યાં પાર્કિંગ કરે. બહુ સારું છે, આમ સ્લોપ રાખ્યો નથી. જો સ્લોપ તમે મૂક્યો હોત ને, અંદર લઈ આવે, ડાયરેક્ટ અંદર લઈ આવે. અમે રાજસ્થાનમાં ગયા હતા, નાડોલ કે નાડલાઈ બેમાંથી એકમાં એક દેરાસર એવું હતું. એ દેરાસરની અંદરમાં ભગવાનના દર્શન છે ને, ઘોડા ઉપર બેઠો થઈ શકે ને એવું એક જિનાલય હતું. પહેલાના રાજા મહારાજાઓ નીકળતા હોય અને ભગવાનના દર્શન કરવા હોય ને, તો ઘોડા ઉપર બેઠા દેરાસર દર્શન, ભગવાન દર્શન થાય ને, એટલા ભગવાન ઉપર હતા. હવે એવું લાગે છે ભગવાન બહાર મૂકવા પડશે હવે તો. એવું ના કરાય, આ સાથ ના કહેવાય. વિચારાય પણ નહીં, બોલાય પણ નહીં, પણ વિવેક જાળવવો ખૂબ જરૂરી છે. આપણે એવી જગ્યા ઉપર રહ્યા છે કે આપણી પાસે બીજી કોઈ વ્યવસ્થા પાર્કિંગ માટેની ન હોય ને, એટલે 8 દિવસ દરમિયાન તો ખાસ ધ્યાનમાં રાખવાનું, કોઈ પણ આજુબાજુ વાળાને પણ મોકો ના મળવો જોઈએ, એમને અવ્યવસ્થા ના લાગવી જોઈએ, એમને અગવડ ના પડવી જોઈએ. આપણી આરાધનાની નિમિત્તે એમને અગવડ ન પડે ને એનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. અહીંયા કે ચૈત્ય પરિપાટી એ 5મા નંબરનું કર્તવ્ય છે. વિસ્તારથી પછી કહીશું આપણે આ 5 કર્તવ્ય છે. પણ આજે મારે બીજી પણ એક વાત કરવી છે. એક એવી વાત કરવી છે કે જેની અંદરમાં તમને ખ્યાલ હોય ને, હજારો નદીઓ રોજ કઈ બાજુ જાય, રોજ વહેતી જ જાય. ક્યાં જાય? બધી સાગરમાં જાય. સાગરમાં બધી જ નદીઓ સાગરમાં સમાઈ જાય, છતાં પણ સાગર ઉભરાય નહીં, સાગર છલકાય નહીં, સાગર ઊંચાછળો થાય નહીં. થોડીક વાર લાગે મજા આવ્યા છે, પાછા સમાઈ જાય. તો આ સાગર એવો છે ને, હજારો નદીઓનો સમાવેશ જેની અંદરમાં થાય તે સાગર કહેવાય. જીન શાસનના મોટા ભાગના ખાતાઓનો સમાવેશ જેની અંદરમાં થાય ને સાધારણ કહેવાય. સાગર પછી એવું કરે,
પેલા બધું આવા જ દો, આવા જ દો, આવા જ દો. જેટલું આવે એ બધું લઈ જ લે. પછી સાગર શું કરે? ના ફેંકલે દરિયો જુઓ, દરિયાને જુઓ બરાબર. દરિયો શું કરે? બોલો સંગીજી, બોલો. પછી વર્ષે હા? આનામાંથી વાંકડા બને. પછી બધે જ વર્ષે જ્યારે જરૂર હોય. સાગર 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 જાતે ડિસ્ટ્રીબ્યુટ કરતો નથી, એટલે સૂર્ય આવીને લઈ જાય. યાદ રાખો, સાગર જાતે ડિસ્ટ્રીબ્યુટ કરતો નથી, માટે સૂર્ય આવીને એમાંથી ક્રીમ જે હોય ને એ ઉપર ખેંચી લે. ઉપરવાળો પણ ડાયો છે, સળંગ ડાયો, એ પણ આપતો નથી. એ પણ આપતો ના હોય એટલા માટે કાળો દેખાય. તમે જોજો, કાળા કેવા હોય? કાળા હોય. હજારો નદીઓ આવી છતાં પણ સાગરે કોઈને આપ્યું નહીં, એટલે સૂર્યએ પડાવી લીધું અને એનું ક્રીમ જે હતું ને બધું ઉપર મોકલી દીધું. ઉપર મોકલ્યું ને ઉપરવાળાએ ભેગું કર્યું. એને સમજણ ના પડી કે નીચેવાળાએ ભૂલ કરી છે એટલે ઉપર આવ્યો છે. પછી ઉપરમાંથી છે ને એના એક માલિક હોય, જેને મેઘકુમાર કહેવાય. મેઘકુમારની માલિકી હોય આ બધી. એ માલિકી વાળો જુએ, હું પણ નહીં આપું ને તો મારું મોઢું કાળું ન કરવું હોય, જેવું છે એવું જ રાખવું હોય તો બહુ સરસ ઉપાય છે. જે છે એમાંથી વરસતા રહો. પણ ક્યાં વરસવાનું ક્યાં? મેઘ ક્યારે પણ કંઈ જોતો નથી. હું ક્યાં વરસું છું જોતો નથી. પરિણામ એવું આવે છે. પરિણામ ક્યારેક એવું આવે છે કે ગટરમાંય પડી જાય, એ દરિયામાંય પાછો પડી જાય. હાડો એવો જબરો છે, પાછો દરિયામાં જતો રહે. ઉકરડામાંય પડી જાય, માટીમાંય પડે તો કાદવ અને કીચડ થાય. ગટરમાં પડે તો ગટરની વૃદ્ધિ થઈ જાય, દરિયામાં પડે તો ખારો થઈ જાય, લીમડામાં પડે તો કડવો થઈ જાય. એના સ્વરૂપો છે ચોખ્ખો, પણ સંગ ખોટો કરે છે ને એટલે એનો સ્વભાવ બદલી જાય, એની વિચિત્રતા વધી જાય. પણ કહે છે જો એ સંગ સારો કરે ને એટલા માટે આપણી પાસે પણ ઘણા બધા ક્ષેત્રો છે. એ ઘણા ક્ષેત્રોની અંદરમાં સમીકરણથી આપણે છૂટા પાડીએ તો 3માં વહેંચાઈ જાય છે. પહેલા નંબરમાં દાન છે, બીજા નંબરમાં ભોગ છે, ત્રીજા નંબરમાં નાશ છે. પહેલા નંબરમાં વિકાસ છે, બીજા નંબરમાં વિલાસ છે, ત્રીજા નંબરમાં વિનાશ છે. વિકાસ કરવો હોય, આપણને મળેલી સંપત્તિનો વિકાસ કરવો હોય, એવા ક્ષેત્રમાં આપણે વાવીએ, એવા ક્ષેત્રમાં મૂકીએ કે આપણી સંપત્તિ, આપણા બીજ છે ને એ ઉગી નીકળે. બીજા નંબરમાં ભોગ છે, ભોગવ્યું, પાવડર લગાડ્યો, લિપસ્ટિક લગાડો ને આમ કઈ વાંધો નહીં, એ બધું પછી કહીશ, અત્યારે નથી કેવું મારે. કરીએ છીએ આપણે 4 કલાક પછી શું થઈ જાય? બધું રેલાઈ જાય, એને ભોગ, એ નાશ થયો, કોઈ કામમાં ના લાગ્યું. તમને ખાલી કલાક એવું લાગ્યું કે સારું લાગે છે, પણ કોઈને કામમાં ના લાગ્યું. પણ કહે છે જે દાન કર્યું હતું ને ભંડારમાં મૂક્યા, 2 રૂપિયા મૂક્યા ભંડારમાંથી ઓફિસમાં પેઢીમાં આવ્યું, પેઢીમાંથી બેંકમાં ગયું, બેંકની અંદરમાંથી એફડી થઈ, પછીનું વ્યાજ આવ્યું, અથવા તો બેંકની અંદર જમા થયું એકવાર, પછી અહીંયા પેઢીમાં બીજી એક અરજી આવી. અમારે ત્યાં જિનાલય બંધાઈ રહ્યું છે, પ્રાચીન હતું પણ એના જૂનું થઈ જવાના કારણે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે અને સંઘમાંથી આપણે ત્યાં ફાળવવામાં આવ્યા, તો તમને આ પુણ્યનું ઉપાર્જન થાય. આવી રીતના ક્ષેત્રોમાં ડિવિઝન થાય એને વિકાસ કહેવાય. ખાલી વાપરીએ એને વિલાસ કહેવાય. પણ ત્રીજા નંબરમાં કહે છે વિનાશ. કોઈ આપતો પણ નથી અને ખાતો પણ નથી. એના માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે. 7મી નરકમાં મમ્મણ શેઠ ગયો હતો. અત્યારે ભલે જવાય નહીં, પણ એના માટે દુર્ગતિ છે. કેમ? ખાતો નથી. અંધારામાં રહેલી લોભ સંજ્ઞા છે, પ્રબળ લોભ સંજ્ઞા. ખાવા દેતો પણ નથી અને ખાતો પણ નથી ને, તો કહે છે એની અંદરમાં રહેલી આસક્તિ, એની અંદરમાં લોભ સંજ્ઞા એ આત્માને દુર્ગતિનો ભાગીદાર બનાવે છે.
આપણી પાસે એક્ઝામ્પલ છે મમ્મણ શેઠનું. તો અત્યારે સંપત્તિ મળી છે, પુણ્યનું પોષણ આવડે ને જયેશભાઈ? પુણ્યનું પોષણ, પાછળ બોલો, પાછળ બોલતા જાઓ. હા, બોલવાનું આવડે તો બોલો. આવડે પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પર્યુષણ પામીજી. પુણ્યનું પોષણ કરવા માટેના દિવસો છે આ. પાપનું શોષણ અને પુણ્યનું પોષણ આજે પહેલી જ કરી લઈએ. પુણ્યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ પામીજી. આજે આટલું કરવું છે. આપણું શાસન છે, આપણો સંઘ છે, આપણી જે પેઢી છે, આપણે જ ચલાવવાની છે. આ બધા જે આગેવાનો જે કોઈ પણ હોય ને એ વ્યવસ્થાપકો છે. વ્યવસ્થાપક છે. એ લોકો સંઘને ચલાવવાને માટે એમના સમયનો, એમની બુદ્ધિનો યોગદાન આપી રહ્યા છે, સંપત્તિનો પણ યોગદાન આપી રહ્યા છે. આપણે બધાએ આપણા સંઘને, પ્રભુ મહાવીરની પેઢીને ચલાવવાની છે. આપણા સંઘની અંદરમાં એક ખાતું એવું છે જેનું નામ છે સાધારણ ખાતું. સાધારણ ખાતું દરેકને ખબર જ હોય છે કેટલા ખર્ચા હોય છે, કેટલા ખર્ચા હોય છે ખબર જ હોય છે. પણ બહુ સરસ મજાની નાનકડી સ્કીમ રાખી છે. ખાલી 1500 રૂપિયા, બરાબર? ખાલી 1500 રૂપિયા. આપણા સંઘની અંદરમાં લગભગ 15 થી 17 લાખનો સાધારણનો ખર્ચો, મિનિમમ 15 થી 17 લાખનો ખર્ચો. સિદ્ધિ તપના બિયાસનામાં લાભ લેવાની ભાવના હતી ને, છતાં પણ કોઈને લાભ નથી જ આપ્યો. યાદ રાખજો, અત્યારના પણ કોઈ લાભ નથી જ આપ્યો. બીજા બધા લાભ કોઈને તમને નથી આપ્યા. હવે તમારી પાસે એક પળ આવી છે, તક આવી છે ગાવા માટેની. હરીશભાઈ ઊભા થાય, જીગરભાઈ ઊભા થાય. એ લખતા લખતા થાકી જવા જોઈએ ને. એક પણ ઘર એવું બાકી ના રહેવું જોઈએ. સાંભળો એક મિનિટ. એક પણ ઘર એવું બાકી ના રહેવું જોઈએ જેનું નામ પ્રભુ મહાવીરના ચોપડાની અંદરમાં આવે નહીં. શક્તિ કરતા વધારે કોઈ લખાવતા નહીં. સાંભળજો બરાબર, કાન ખોલીને. શક્તિ કરતા વધારે કોઈએ લખાવાનું નહીં, નહીં ને નહીં. એનો મતલબ એવો થાય, સંજયભાઈ, શક્તિ કરતા ઓછું પણ કરવાનું નહીં. સમજી ગયા ને? તમે તમારા દીકરા માટે 12 મહિનાની 3 લાખની ફી ભરો છો. ખાલી સ્કૂલની ખાલી 3 લાખની ફી ભરો છો. અમારો સંઘ છે, આપણા આટલા સભ્યો છે. એવું કાર્ય કરો. આવતીકાલે ફરીવાર સાધારણનું કાર્ય ઊભું ના રહેવું જોઈએ. આજે જ પૂરું કરી દેવાનું. આવતીકાલે બીજા ખાતા, બરાબર છે? બોલો શંખેશ્વર પાર્થનાથ ભગવાન કી જય. બોલો સંભવનાથ ભગવાન કી જય. બોલો ગૌતમ સ્વામી મહારાજ કી જય. શાસન સમ્રાટ વિજય દેવી સુરેશ્વરજી કી જય. અંગૂઠે અમૃત વસે રત્નિકણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળદાતા. વ્યાખ્યાન 11:30 સુધી ચાલવાનું છે, એટલે કોઈ વચ્ચેથી ઉભા થવાની ભાવના નહીં રાખતા. પચખાણ પછી આપું છું. એકવાર આપી ગયા, એકવાર બીજો નામ પછી આપું છું. બીજું વ્યાખ્યાન શરૂ કરતા પહેલા પચખાણ આપી દઈશ, બરાબર? સિદ્ધિ તપના તપસ્વી ભાઈઓ બહેનો, સાતામાં છો ભાગ્યશાળી. અષ્ટાપદના 8મા પગથિયે આપ પ્રયાણ કરી રહ્યા છો. અષ્ટાપદ ઉપર પહોંચવું બહુ અઘરું કામ છે, તેમ છતાં તમે પહોંચી રહ્યા છો. અકબર બાદશાહ હિરસુરી મહારાજ પધાર્યા ગુજરાતથી. અકબર બાદશાહને મળ્યા પણ ખરા. એ અકબર બાદશાહ કેવો હતો? કેવો હતો એમ? ક્રૂર હતો. ક્રૂરતાની પણ એક લિમિટ હોય એમ. ક્રૂરતાની પણ એક લિમિટ. કેવો ક્રૂર હતો? રાજમહેલની અંદરમાં કામ કરતો 12 વર્ષનો છોકરો,
એક ભૂલ થઈને બારીમાંથી નીચે નંખાવી દીધો. ખોપડી ફાટી ગઈ, છોકરો મરી ગયો. એક કવિએ એક પાદપૂર્તિ મૂકી હતી. પાદપૂર્તિ કરવાની હતી એની. નીચેની પંક્તિ મૂકી હોય કે ઉપરની મૂકેલી હોય, તમારે બાકીના પદો ઉમેરી દેવાના હોય. એક કોયડા જેવું કહેવાય એને. એ કવિઓએ પૂરી કરવાની હોય. અકબર બાદશાહના દરબારની અંદરમાં એક કવિ હતા, કવિ ગંગ હતા. કવિ ગંગ એ એટલા ખુમારી વાળા હતા કે ક્યારે પણ કોઈના ખોટા ગુણગાન ગાય નહીં. એમાં પણ પરમાત્મા સિવાયના કોઈના ગુણ ગાવાની તૈયારી હતી જ નહીં. અકબર બાદશાહના મનમાં પૂછતું હતું, આને ઉછેરીને મોટો મેં કર્યો, ભણાઈ ગણાઈને તૈયાર મેં કર્યો, અને મારા ગુણ કેમ ન ગાય? મારા ગુણ ગાયને એવું તો એકવાર મારે કરવું જ છે. એને એક પાદપૂર્તિ બનાવડાવી. એની અંદર એવી હતી પૂર્તિ, આસ કરો અકબર કી, આસ કરો અકબર કી. આ છેલ્લું પદ હતું. એના 3 પદ ઉપરને એવા જ આવે, ઓટોમેટિક એવા જ ગોઠવાય કે જેની અંદરમાં અકબરના જ ગુણગાન ગવાતા હોય, અકબરની જ બોલબાલા હોય ને એવા શબ્દો ઉપરમાં આવતા હોય. અને નીચે ચોથી પંક્તિ બેસી જાય, આસ કરો અકબર કી. અને કવિ ગંગને કીધું, આ પાદપૂર્તિ કરો. કવિ ગંગ સમજી ગયા. ક્ષણનો પણ વિચાર કર્યા વગર એને કહી દીધું, जिसको हरि पे विश्वास नहीं सो ही आस करो अकबर की. ખીરની આશા રાખી હતી અને ખારી ખીચડી મળીને અકબર બાદશાહ ધુઆ પુઆ થઈ ગયો. એ કવિ ગંગને હાથીના પગ તળે જીવતો કચરાવી નાખ્યો. આવો ક્રૂર હતો, આટલો ક્રૂર હતો. એની પાસે હજીરાઓ હતા, સેંકડો હજીરાઓ. અને હજીરા એટલે એને કહેવાય કે જેની અંદરમાં પોતાના જીવનકાળ દરમિયાન જે હિંસાઓ કરી હોય એ પ્રાણીઓના અવયવો હોય, ત્યાં એ પ્રાણીઓના ચામડા હોય, ક્યાંક શિંગડા લગાવેલા હોય, એવા સેંકડો હજીરા બનાવીને એને પોતાના પરાક્રમની યશોગાથા ગાતો હતો. આવો ક્રૂર હતો. ચિત્તોડ રાજ્યને મેળવવાને માટે એને ક્રૂર કતલ ચલાવી હતી. એ ક્રૂર કતલની અંદરમાં જે સામે આવ્યો ને એને ઉડાવી દીધો હતો. અને એની અંદરમાં સેંકડો સ્ત્રીઓને કાપી નાખી. સ્ત્રીઓ મરાતી હતી. બ્રાહ્મણોએ બળવો કર્યો. બ્રાહ્મણોને કાપ્યા. એ બ્રાહ્મણોને કાપ્યા પછી બ્રાહ્મણોની જે જનોઈનો ઢગલો કર્યો ને એ 74 મણ એ જનોઈ હતી. જનોઈનું વજન કેટલું હોય? 74 મણ જનોઈના ઢગલાને બનાવવાને માટે એને કેટલા બ્રાહ્મણોને કાપ્યા હશે? જીવતા કાપ્યા. કેટલી સ્ત્રીઓને કાપી છે. કેટલી સતીઓએ કુવાઓ પૂર્યા. પોતાના સિયલને બચાવવાને માટે કુવાઓ ભરી દીધા. જીવતા કુવાની અંદરમાં પડીને જળ સમાધિ લીધી હતી ને. અકબર બાદશાહ એવો ક્રૂર હતો. સવારના નાસ્તાની અંદરમાં જીભ જોઈતી ખાવા માટે. જીભ પણ કોની જોઈએ? ચકલાની જીભ જોઈએ. એ જીભનું વજન કેટલું થવું જોઈએ? 13.5. તમે શું ખાવાના? તમે 2 થી 3 રોટલી ખાઈ શકતા નથી. તમે કમાવ છો પણ ખાઈ શકતા નથી. અકબર બાદશાહ નાસ્તામાં 13.5 ખાઈ જતો હતો. પણ શું ખાતો હતો? ચકલાની જીભ. રોજ ક્રૂરતા પૂર્વક એ ખાઈ શકતો હતો. કેટલા બધા ચકલાને મારે ને ત્યારે 13.5 ઢગલો હતો. આવો ક્રૂર અકબર બાદશાહ. આગળ કહે છે, લાહોર પાસેના જંગલમાં 1 લાખ પશુઓને માર્યા. 1 લાખ. એની અંદરમાં એને જોવાનો આનંદ માણવા માટે મોટો રસાલો લઈને ગયા હતા. 5000 પાડા, 2000 શિકારી કૂતરાઓ, 20,000 વાઘડીઓ, 500 ચિત્તા, 800 રખાતો, હજારો બાજ સકરા પક્ષીઓ,
આવી રીતનો બધો રસાલો લઈ 1 લાખ જીવોની ક્રૂર કત્લેઆમ ચલાવી. એને જોઈને આનંદ માણ્યો. આવો ક્રૂર બાદશાહ, આવા ક્રૂર હિંસક ઘાતકી અકબર બાદશાહનું નામ પ્રવાદીરાજના પહેલા દિવસે બોલવામાં આવે છે. સંજયજી એવી સમજતા, આ એ અકબરનું નામ નથી બોલાતું, આ એ અકબરનું નામ બોલાય છે ગુરુના પરિચયમાં આવ્યા પછી જે પરિવર્તન કર્યું છે ને તેના કારણે બોલાય છે. ગુરુના સમાગમની અંદરમાં આવ્યા પછી એને પુનરાવર્તન નથી કર્યું, પાપોનું પુનરાવર્તન નથી કર્યું, એને પાપોનું પ્રતિક્રમણ કરવા સ્વરૂપ જીવનનું પરિવર્તન કર્યું. બહુ મોટી આ હસ્તી હતી, આ ભારતનો શહેનશાહ. આગળ વધીને કહે છે આ સત્વ બન્યું, સત્વ કોઈ નાના જીવનું કામ નથી. આ હીરસુરી મારના પરિચય, પહેલા જ પરિચયની અંદરમાં પ્રભાવિત થયો. પહેલા જ પરિચયમાં પ્રભાવિત થવું એ વસ્તુ અલગ છે. પ્રભાવમાં આવી જાય. આ મહારાજ તો બહુ સરસ બધું કરાવડાવે છે. રોજ દર રવિવારે જમણવાર હોય. હરિભાઈ એ પ્રભાવમાં આવું. સંગીતકાર તો જાત જાતના બોલાવડાવે નહીં. બેન ક્યાં ગઈ? બેન ગઈ કે તમને તમે દર રવિવાર સંગીતકાર, નવા નવા સંગીતકાર તમારે આવે. બધા વ્યૂ આપી જવાના બધા. એટલે કે છે એ પ્રભાવમાં આવીને આ મારા ગુરુ એવું નહીં, એમના ગુણોથી પ્રભાવિત બનેલો હતો. જગતગુરુ હીરસુરી મહારાજ મહાતપસ્વી હતા, શાસનનો આધાર હતા. એમના નીચે 2000 સાધુ ભગવંતો એમની આજ્ઞાની અંદરમાં હતા. કેટલાય પન્યાસ ઉપાધ્યાય ભગવંતો તો પાર જ નહીં. એકમાત્ર આચાર્ય તરીકે હોય ને એ હીરસુરી મહારાજ હતા. સંઘ એમને છોડવા માટે તૈયાર નહોતો. અકબર બાદશાહના ઉપરા ઉપરી લેટર આવવાના કારણે હીરસુરી મહારાજ લાભાલાભને જાણીને ગુજરાત છોડીને દિલ્હી આવ્યા. અને દિલ્હી આવ્યા પછી 3 વર્ષ જેટલું ત્યાં રહ્યા. ગુજરાતથી સંઘોના પત્રો આવતા, ક્યારે પધારો છો, ક્યારે પધારો છો, ક્યારે પધારો છો. અહીંના બધા પણ કામ અટવાતા જાય. મારે 14 વર્ષ થયા. કામ અટવાતા હતા. અને તે વખતમાં હીરસુરી મહારાજ અકબર બાદશાહને કહે છે હવે અમને રજા આપો. અમારા ગુજરાત અમને બોલાવી રહ્યું છે, ત્યાં પણ અમારા કેટલા બધા કાર્યો છે અટવાઈ રહ્યા છે. આટલે સુધી આવ્યા, હવે સાંભળજો, આટલે સુધી આવ્યા, તમે અમને બોધ પમાડ્યો, તમે અમને ધર્મ પમાડ્યો, મારા હૈયામાં દયાની ભાવનાઓ તમે કરી. કંઈક માંગો. તમે આવ્યા છો કંઈક માંગો. કહેશો ને મને એવું, કંઈક માંગો. હીરસુરી મહારાજ કહે છે તું રોજ સવારે ચકલાની જીભ ખાય છે ને એ બંધ કરી, બંધ કરાવી. ડાબર સરોવરની અંદરમાં હજારો જીવોને તે બંધ કરી રાખ્યા છે ને એને છોડી મૂકવામાં. આપ કહો તે કંઈક તમારા માટે કંઈક માંગો, તમારા માટે. હીરસુરી મહારાજ કહે છે તારી ખૂબ ભાવના હોય ને, તારી જ્યાં જ્યાં આણ વર્તતી હોય ને, પર્વાદિરાજ પર્યુષણા મહાપર્વના 8 દિવસ દરમિયાન અમારીનું પ્રવર્તન કરાવજો. ભંડારીજી માંગીને આટલું જ માંગ્યું. એ પણ જીવોને માટે માંગ્યું, પોતાના સ્વાર્થ માટે કંઈ નથી માંગ્યું. પોતાના શાસન માટે, ધર્મની પુષ્ટિ થાય એના માટે પણ એવું કંઈ નથી માંગ્યું. અબોધ અને નિર્દોષ જીવોને બચાવવાને માટે એમને માંગણી મૂકી, 8 દિવસની માંગણી મૂકી. બાદશાહ ઓલિયાને જોઈ રહ્યા છે. ભારતનો શહેનશાહ માંગવાનું કે છે અને આ ફકીર અબોલ જીવો માટે ખાલી માંગે છે, અબોલ જીવોને માટે. એ કહે છે 8 દિવસ નહીં, હું 12 દિવસ કહીશ.
બે આગળના અને બે પાછળના ગુરુ જ્યારે કે 28 કરવાનું ત્યારે કે શું કહેવાનું 28 ને હું કેટલા કરીશ આવું કહેવાનું. ઘણા તો ભાવના એવી હતી કે હરીશભાઈ સીધી તો ઉતારો હવે નીચે ઉતારો હવે 8 ચડી ગયા ને હવે 8 હવે 7 કરાવીએ પછી 6 પછી 5 પછી 4 અગ્રે અધિકાર વર્તમાન આપણે એવું રાખવું. આપણી વાત ચાલે છે પીરસુરી મહારાજે 8 દિવસની વાત કરીને તે સમયે 12 દિવસ ગુરુદેવ આપ જશો તમારો કો અકબર બાદશાહની ચિંતા અકબર બાદશાહને પોતાના આત્માની ચિંતા હતી. મહા મુશ્કેલીથી હું આ પાપના રસ્તેથી પાછો ફર્યો છું. જો ગુરુદેવ ચાલ્યા જશે અમારું કોણ? ગુરુદેવ મારી વિનંતી છે આપ જાઓ છો ને પણ મારા માટે કોઈકને મૂકીને જાઓ. ઉપાધ્યાયજી ભગવાન ભાનુચંદ્ર અને સિદ્ધચંદ્રજી મહારાજને ત્યાં મૂકીને ગયા. અકબર બાદશાહના હૈયામાં જે ભાવનાઓ થઈ છે ને એ ભાવનાઓ ટકે નહીં રહે. અત્યારે તપમાં છો ને બધા ડાયા નમરા છે. તમે જે કહો ને બધું જ કરીએ છીએ એમ હરીશભાઈ જે વાપરવાનું કહીએ ને બધું જ વાપરે. એટલા બધા ડાયા થઈ ગયા છે ને અમારાથી છૂટા પડ્યા પછી એક યાદ કરવાનું. અમારા ઘરમાં ચંદરો બાંધ્યો છોડ બાંધ્યો હતો. આમ છોડ તો ગુરુ ભગવાનને જ બંધાય પણ અમારા ઘરે બાંધ્યો હતો. ચોમાસું આવે ને ઉપાશ્રયમાં ડેકોરેશન વગેરે થાય અમારા ઘરમાં પણ થયું હતું બરાબર ને. દિવાળી આવે કપડાં ખરીદી કરવા નીકળીએ. ચોમાસામાં ઓફ સિઝનમાં કપડાં ખરીદવા નીકળ્યા હતા આપણે યાદ આવે છે ને યાદ કરવાનું. પછી આપણને કોઈ ફ્રેન્ડ મળે કેમ છો ને કેમ નહીં પૂછે આજે આખો સંઘ પૂછતું હતું. યાદ કરવાનું તમારે. કોઈના ઘરે ગયા હોય ને જમાડે પણ ચાલો માલો કરે નહીં કોઈ ચાલો ના કરે. હરીશભાઈ યાદ રાખો જુઓ કોઈ કે જમવા તો ક્યાં પૂછે કે કોઈ ચાલો વાલો કરે નહીં. અહીંયા તો અમને જુઓ તો ખરા કેટલું માન સન્માન કેવું માન. રંજીભાઈ તો કે આવું તો ક્યારે જોયું નથી. તપ તો ઘણા બધા કર્યા અમારા જીવનની અંદરમાં. આવું સન્માન તો ક્યારે પણ જોયું નથી ને. આ ઘટનાઓને યાદ કરીને કેવું જીવન બનાવવાનું ને ખૂબ ધ્યાન રાખજો. તપસ્વીઓને ખાસ અમારી ભલામણ છે. અમે પણ તમારું ધ્યાન રાખ્યું નહીં. આમ તમે અમારું ધ્યાન રાખો ને એ તમારું કર્તવ્ય આવે. અમારું આ કર્તવ્ય નથી પણ તમે જે આ મોટો તપ ચાલુ કર્યો ને તમે જે ભાવ કર્યો ને અમને પણ એવું થઈ ગયું ને કે તપસ્વીને અસાતા ન પડે ને એવું અમારે કરવું છે. અમે પણ તમારું ધ્યાન રાખ્યું ને તમારે એવું જીવન બનાવવાનું. હવે એવું સરસ જીવન બનાવવાનું ને કે તમારા શાહી સન્માનને 4 ચાંદ લાગી જાય. કોઈ કહે ને હરીશભાઈ કે ચાલો લઈ જાઓ ચાલો લઈ જઈએ આપણે જઈએ આજે કિટી પાર્ટીમાં. ના પેલી કેવું શું કહેવાય હોટલમાં. કઈ હોટલમાં હું તો નામે ના આવડે. હું નામ પૂછવાનું ભૂલી ગયો. જીગરભાઈ કઈ હોટલ પૂછો તો સાહેબ. ત્યારે તમારા તપસ્વીએ એવું કહેવાનું સિદ્ધિ તપ કર્યા પછી મેં હોટલમાં જવાનું બંધ કર્યું છે. તે વખતે હરીશભાઈ જે કહેશે ને એમની છાતી ગજગજ ફૂલી જશે કે અમે તો આ પરીક્ષા કરી હતી ખાલી દાણો દબાઈ જોયો હતો ને તે વખતે આ તમારું તપનું સન્માન. એમના હૈયાની અંદરમાં એવું મક્કમતા કરજો. મક્કમતા એવી સુરવીરતા પૂર્વક આવી રીતના રિસોર્ટમાં નહીં જઈએ. જ્યાં જ્યાં મોટા પાપના સ્થાનો હોય ને ટિકિટ લેવાઈ ગઈ છે. ત્યારનું 6 મહિના પહેલા રૂકવું દે. શ્રેણીક મહારાજાને ટિકિટ મળી ગઈ હતી. ટિકિટ મળી ગઈ હતી. ખબર કઈ ટિકિટ મળી? ખબર કઈ ટિકિટ મળી છે સંજય તમને ખબર છે? નરકની મળી હતી. એ ટિકિટ મળી ગયા પછી છે ને
ટિકિટ મળી ગયા પછી એ ભગવાનને પૂછવા માટે ગયા, આ કેન્સલ કરાવશે, આ ટૂર બરાબર લાગતી નથી મારા માટે, હું તમારો ભક્ત હોઉં, હું તમારો સેવક હોઉં અને મારે આ ટૂરમાં જવું પડે ને, કઈક રસ્તો બતાવો. તમારી પાસે રસ્તા બધા છે હો કમલબેન, તમે પૂછજો તો ખરા, વિચાર એકવાર પૂછી તો જુઓ એકવાર. આ ટૂર મને નથી ગમતી. અત્યારે મગધ દેશનો રાજા શ્રેણી ભગવાનને કહે છે આ ટૂર મને સેટ થતી નથી. પહેલા લઈ લીધી ટિકિટ, પહેલા પૂછ્યું નહીં, એવું જ હતું, પહેલા પૂછ્યું નતું, પણ હવે લીધા પછી ખબર પડી કે આ ટૂર છે નહીં કહેવાય ટૂર. શ્રેણીકની વાત કરું છું, તમારી વાત નથી કરતો કોઈની. પછી કોઈ બંધ બેસતી પાઘડી પહેરવાની નહીં આગળ, ટોપી તો વેચવાની કરી અમે, જાત જાતના માથાની ટોપીઓ હોય, ગમતી હોય તો પહેરવાની, ના ગમતી હોય તો નહીં પહેરવાની. મને કંઈ ખોટું લાગશે તો વેચવા નીકળ્યો છું ટોપી. આ તો વાત ચાલે છે. મારે તમને એ કહેવું છે, અમારીનું પ્રવર્તન કરવું છે. હું રાત્રિ ભોજન નહીં કરું. બિહાસનું કર્યા પછી રાતના તરસ લાગતી હતી ને તો પાણી પણ પીતો નહોતો ને, હું ભોજન કઈ રીતના કરું? આ અમારો તપનો ચાંદલો કહેવાશે, આ અમારો સિદ્ધિ તપનો ચાંદલો. આ પ્રદૂષણ ચાલે છે ને, હું બધાને જ કહું છું, આ બધાને કહું છું, આવું કંઈ કરજો જીવનની અંદરમાં, પ્રહલાદની આરાધના લેખે લાગે. જીવનમાં કરેલી 28 હોય, 16 ઉપવાસ હોય કે માસક શ્રમણ હોય ને, આનાથી શોભશે તમારું સૌ. પાઘડી તો એટલી મસ્ત મજાની પાઘડી આવે ને, શાહી પાઘડી પહેરીએ, પણ ધોતું જ ના હોય તો કોઈને આમ કરવું પડે, કોઈને આમ કરવું પડે, બરાબર ને? આ ધોતિયા જેવા છે. આ બાકીના બધા છે ને બહુ અઘરા છે, આ બહુ અઘરા છે, પણ બહુ સહેલા પણ છે, બહુ સહેલા છે. તપની અંદરમાં સરળતાથી, હજુ તો ટાઈમ ઘણો છે પીવાનો. ના મારા છે પચખાણ આપીને પાનાર કરી લેવું છે, પાનાર. 6:30 પચખાણ લઈ લે, 7:20 થતો ને 6:30 પચખાણ લઈ લે, 6:30. હજુ બિયાસનું કઈ ઉપર આવ્યા ને, બિયાસનું કઈ ઉપર આવ્યા ને, આપું તને પચખાણ. ટાઈમ છે હજુ પાણી પીવાનો. ના નથી પીવું. પાણી પીવા તૈયાર નથી થતા તો જમવાનું કેવી રીતે? પાંચમે કરવાના છે, પાંચમે કરવાના. હા, અમારા બધા તપસ્વી કરવાના પાંચમે. પાનાનો જ પચખાણ છે પાંચમના. તો આ ધ્યાનમાં રાખવાનું, આવું ધ્યાનમાં. આ ધર્મની શોભા છે, આપણા ધર્મની શોભા આપણે જ વધારવાની છે. અકબર બાદશાહી શક્તિ હતી ને, એને 12 દિવસ સુધી આખા સમગ્ર ભારતની અંદરમાં અમારીનો ડંકો વગાડ્યો. અને ત્યાર પછી ભાનુચંદ્ર અને સિદ્ધચંદ્રજી મહારાજે એકવાર એ ઘટના બની, અને ઘટનાની અંદરમાં અકબર બાદશાહને એક કિલ્લો, અટક દેશનો કિલ્લો, કટકનો જીતાતો નહોતો. 12 વર્ષ સુધી મથવા છતાં પણ જીતાતો હતો નહીં. લોકો એમ બોલે છે કાફરનો સંગ કર્યો, એટલે આ પરિણામ છે. અને તે વખતની અંદરમાં અકબર બાદશાહના હૈયામાં શ્રદ્ધા જરા પણ ચલાયમાન થતી નથી. ગુરુ ભગવાનની પાસે આવે, ગુરુદેવ પૂછે છે વિનુભાઈ સાંભળો, કિલ્લો ક્યારે જીતવો છે? તું કે ક્યારે જીતવા માટે આપણે કિલ્લો તને મળી જશે? કિલ્લો કાલે જ જીતવો છે. શરત એક જ છે, કોઈ પણ શસ્ત્રની સાથે સામગ્રી લેવાની નહીં. શસ્ત્ર સામગ્રી કોઈ નહીં, કોઈ હથિયાર કોઈ ચલાવવાના નહીં, કોઈ જીવ હિંસા થવી ના જોઈએ. પહેલી કન્ડિશન મારી આ છે, શસ્ત્ર વગર તું અને હું બંને સાથે જીતવા માટે જઈશું. તૈયારી છે? આપનો પણ છે. આપ કહેશો તે પ્રમાણે બીજા દિવસે સવારે જીતવા માટે નીકળ્યા. કિલ્લાને ફરતી ખાઈ હતી, એક ફૂંક મારીને ખાઈ પુરાઈ ગઈ. બીજી ફૂંક મારીને કિલ્લા ઉપર રહેલા સૈનિકો સ્થિર થઈ ગયા, અને ત્રીજી ફૂંક મારીને દરવાજા ખુલી ગયા. 12 વર્ષથી જે કિલ્લો જીતાતો નહોતો, એ કિલ્લો જીતાઈ ગયો. અકબર બાદશાહ ગુરુ ભગવાનને કહે છે, હિલ મારા ગુજરાતમાં આવી ગયા હતા, એમના શિષ્યો ત્યાં હતા. એમને કહે છે ગુરુદેવ કંઈક મને કાર્ય બતાવો. આપે મારા ઉપર એવો મહાન ઉપકાર કર્યો છે ને, આપના ઉપકારથી હું ભારથી દબાયેલો છું, કંઈક કાર્ય સેવા બતાવો. ગુરુ ભગવાન કહે છે
તારી આણ જે દેશમાં વર્તતી હોય તે દેશોની અંદરમાં 6 મહિનાનું અમારીનું પ્રવર્તન કરાવજો. એક ચંપા શ્રાવિકાનો તપ. એક ચંપા શ્રાવિકા વાસ્તે ગાસ્તે દેરાસર જતા હતા. એક ચંપા શ્રાવિકાનો શબ્દો દેવ ગુરુને પસાય, એના કારણે આ ભારતભરની અંદરમાં 6 મહિનાનું અમારીનું પ્રવર્તન થયું. આ પહેલું કર્તવ્ય શક્તિ સંપન્ન શ્રાવકે જીવદયાના કાર્યો કરવા. હમણાં તો લખાયા હતા, એવું નહીં બોલવાનું. આ પરવાજીરાના પર્વનું કાર્ય છે, કરવાનું. શક્તિ સંપન્ન શ્રાવકે સારામાં સારું જીવદયાનું કાર્ય ભારતભરની અંદરમાં લગભગ 12,000 કરતા પણ વધારે પાંજરાપળો ચાલી રહી છે. એમાંથી 70 થી 80% પાંજરાપળો જૈનો ચલાવી રહ્યા છે. 70 થી 80% પાંજરાપળો છે ને જૈનો એક પણ પશુ પાળતા નથી પોતાના ઘરની અંદરમાં, છતાં પણ કહે છે આ બધા જ મૂંગા ઢોરોને આશ્રય આપવાનું કાર્ય જૈનો કરી રહ્યા છે. એ જૈનો જે કાર્ય કરે છે ને એ જીવદયાને આ રકમની અંદરમાંથી થાય છે. જીવદયાની માતબર રકમ જે ભેગી થાય છે ને એની અંદરમાંથી થતું હોય છે. તો ખાસ જીવદયાના કાર્યની અંદરમાં તમારે લખવાનું ચાલુ કરી દેવાનું. સંવત્સરના દિવસે ખાલી જાહેર કરવાનું જ બાકી રહે ને એવું. હા, ચડાવ બોલાય નહીં, બાકીના બધા લખાવવું હોય ને એ લખાવી દે બધા. બાકીના જેને લખાવવું હોય એ બધાએ, જેના ઘરમાં 4 પૈડા હોય તો 4 આંકડામાં લખાવવાની, 8 પૈડા હોય તો 5 આંકડામાં. 8 આંકડામાં નહીં આવે, હું હવે 8 આંકડામાં ભરાઈ જાય. જેની પાસે 2 જ પૈડા હોય, ઘરમાં 2 જ પૈડા હોય તો 3 આંકડામાં લખાવજો. 2 પૈડા વાળાએ યાદ રાખવાનું, પૈડા ફેરવી 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 જીવોની હિંસા જો કરી જો છે, જાણતા કે અજાણતા કરી જ છે, તો આ દિવસ છે જીવદયામાં લખાવી દેવાનું. તો જીવદયાનું કાર્ય કરી લેવાનું. 4 પૈડા હોય તો 4 આંકડામાં લખાવવાની, 8 પૈડા હોય તો 5 આંકડામાં, મિનિમમ 5 આંકડાની અંદરમાં. એટલે 4 આંકડામાં જે છેલ્લો હોય ને એ લખાવો તો પણ ચાલશે, પહેલો હોય એ પણ લખાવો તો પણ લખાવજો. પણ જીવદયાનું કાર્ય છે એમાં કરજો. આ અકબર બાદશાહે 6 મહિનાનું અમારનું પ્રવર્તન કર્યું, આપણે પણ કરવાનું. બીજા નંબરમાં સાધારણિક ભક્તિ છે. એ આપણે સાધારણિક ભક્તિ રાજનગર અમદાવાદનું શહેર છે. અમદાવાદના શહેરનું એક જિનાલયમાં એક પરિવાર પરમાત્માની ભક્તિ કરે છે. પરમાત્માની ભક્તિ કરતા કરતા એક વિચાર આવી ગયો, ન આવો જે વિચાર આવી ગયો, અહીંયાથી ક્યાં જઈશું. એટલે દેરાસર તો એવું હોય, શાંતિનું ધામ હોય. ઠારે જીવોને ઠારે એને દેરાસર કહેવાય, જીવોને બાળે એને સ્મશાન કહેવાય, બળતા હો તો સ્મશાન કહેવાય, ઠરવાનું કામ જ્યાં થતું હોય ને એને જીન મંદિર કહેવાય. એ શ્રાવક 1 સ્તવન, 2 સ્તવન, 3, 4, 5 ચાલુ છે. એ સમય શ્રાવિકા પરમાત્માની ભક્તિ કરવા માટે આવે છે. એને જોયું કોઈ સાધર્મિક આવ્યા છે. સાધર્મિકની કોઈ તિથિ હોય નહીં આવવાની, કોઈ તિથિ ના હોય, કોઈ સમય ના હોય, કોઈ સ્થળ ફિક્સ ના હોય. ગમે ત્યારે, ગમે તે ટાઈમે, ગમે તે દિવસે એ આવી શકે છે. આપણે લાભ લેવો હોય તો આપણે ધ્યાન રાખવાનું કયા સાધર્મિક આવ્યા છે. એ બેન હોશિયાર હતા, બેન ઓળખી ગયા કોઈ સાધર્મિક છે. ભક્તિ કરીને બહાર આવી ગયા. ઓટલા ઉપર બેઠા છે રાહ જોઈને. પેલા સાધર્મિક જો બહાર આવે ને એને લઈને જો. 7 સ્તવન બોલાઈ ગયા છે. પેટમાં ખાડો પડેલો છે. દૂર દૂરથી આવેલા હતા. પેટની આગને બુઝાવવા માટે પ્રભુના મંદિરમાંથી રમણીકભાઈ બહાર આવે છે. બહાર આવ્યા. ઓટલા ઉપર એલા બેન હાથ જોડે, ભાઈ પધારો, આજનો લાભ અમને આપો, આજનો લાભ અમને આપો. બીજું કોઈ આમંત્રણ હતું નહીં. અજાણ્યા ગામમાં પહેલી વાર આવેલા હતા. ક્યાં જવું, ક્યાં ઉતરવું કશી ખબર નહોતી. બેનના ઘરે જવા તૈયાર થઈ ગયા. સાધર્મિકના નાતે એમના ઘરે ગયા છે. બેને ભાઈને પ્રેમથી જમાડે, પરિવારને, અને પૂછે ભાઈ કેમ આવું થયું? આજીવિકા માટે દૂરથી આવ્યો છું, પરિવાર સાથે છે, ક્યાં ઉતરશો?
આ ગામમાં તમને કોણ ઓળખે છે? હું તો તમારા સિવાય કોઈને ઓળખતો નથી. આવું તમને કોઈ કે તમે શું કરો? તમે સમજી ગયા ને? તમારા સિવાય કોઈને ઓળખતો નથી એનો મતલબ એવો થાય સંજયભાઈ અગળે પડે એમ ને, આંગળી પકડવા આપી પોંચો પકડે એવું નહીં વિચારતા. એમને પોતાની આપવીતી કહી કે હું તમારા સિવાય કોઈને ઓળખતો નથી. ક્યાં જઈશ? મારું ભાગ્ય લઈ જશે ત્યાં જવાનું છું. શું કરવાના? ભાગ્ય જે કરાવશે તે કરવાનું છે. ક્યાં ઉતરવાના? ભાગ્ય જ્યાં ઉતારશે ત્યાં ઉતરી જશે. બેન કહે છે, ભાઈ જો તમને વાંધો ના હોય, મારું એક ઘર ખાલી પડ્યું છે, તમે રહો. એમ તો ઘર ના લો બેન, તું ભાડે આપે તો લઉં. મમ્મીને ભાડું નક્કી કર્યું. ભાડું ભાઈ ત્યાં રહે છે. પૈસા થયા, ધીમે ધીમે કમાતા થયા. 2 પૈસા ભેગા થાય, દરેકના મનમાં હોય એક ઘર લઈ લો. ક્યાં લો ઘર? તિલક ગોપલ. આજે સવારે એક ભાઈ આવ્યા, કાલે એક ભાઈ આવ્યા હતા. મને કે 10 કિલોમીટર દૂર રહેવા ગયો. 10 કિલોમીટર દૂર. એક ભાઈ 7 કિલોમીટર વાળા આવ્યા હતા, એક 10 કિલોમીટર વાળા આવ્યા હતા. પૈસા ભેગા થયા મનમાં થાય ને, પેલા અહીંયા બનાવી દઈએ, પછી અહીં ભરાઈ જાય મન, એટલે હવે ત્યાં જઈએ. એને પણ મન થયું મારે ઘર લેવું છે, બનાવવું છે ઘરે. બેન કે છે, તને આપ્યું ઘર તારું છે, તું રાખ ને. રકમ બોલો. જે રકમ ચાલતી હતી એ રકમ પરાણે બેનને આપી દીધી. થોડાક સમય પસાર થયો. પાયામાંથી નવું ઘર બનાવવા માટે પાયો ખોદ્યો. એટલે કામિની બેન, તમને આ બધી ખબર હોય? બધી તમને ખબર હોય ને? આ બધા વહીવટ તમને ખબર હોય. પાયો ખોદ્યો, એના ઘરમાં શું નીકળ્યું? ઘરમાંથી ચરુ નીકળ્યું. તમને ખબર છે? હા, બધાની ખબર હોય એમને, કારણ કે બધા રિપોર્ટ આપવા. આ બધા છે ને રિપોર્ટ આપને અપાવે. એમને નીકળ્યું છે એટલે એ મને ના પછી જાહેરમાં ના કહેવાય મારે બધું. ચરુ નીકળ્યો. ભાઈ ચરુ લઈ બેનના ઘરે જાય છે. બેન ના પાડે છે. મેં ઘર વેચી દીધું, હવે જે કંઈ પણ નીકળે તારું જ કહેવાય. ભાઈ કે મકાન ખરીદ્યું છે, મકાનની અંદરમાં રહેલી વસ્તુ ખરીદી નથી. બેન કે મેં વેચી દીધું, એ જે હોય તારું. 2 ઝઘડા ચાલે છે, આપવાના લેવાના નહીં. વહીવટ રાજ દરબારમાં આવ્યો. રાજાએ ન્યાય આપવા માટે બહુ વિચાર કર્યો. વિચાર કર્યા પછી આવતીકાલ ઉપર ન્યાય આપશું એવું નક્કી કર્યું. રાતના સમયે પેલી શ્રાવિકા જજની પાસે પહોંચી ગઈ. હું શ્રીમંત છું ને, મારી ચાપલુસી કરવાને માટે મારા તરફનો ચુકાદો નહીં આપો. જો તમે એવું આપ્યું ને તો એવું કહીશ કે સિદ્ધરાજ જયસિંહના દરબારની અંદરમાં ન્યાય મરી પરવાર્યો છે. હું ગામે ગામ જઈને એ ન્યાયનું મૃત્યુ થયું છે ને એવું બધે જાહેર કરીશ. હું શ્રીમંતનો ચાટવો છે સિદ્ધરાજ એવું બોલીશ. આવું કહીને પેલી ઘરે આવી. પેલા ભાઈને વિચાર આવે છે, પેલા હું પણ જઈ આવું. એને ખબર નહીં બેન ગઈ છે. ભાઈ પણ જજની પાસે જઈને વાત કરે છે, જુઓ ન્યાયાધીશ, મને ગરીબ સમજીને ચુકાદો નહીં આપતા. હું ગરીબ છું એટલે મારી તરફેણમાં ચુકાદો નહીં આપતા. જે થતું હોય ને એ જ પ્રમાણે ચુકાદો આપજો. તમે ન્યાયાધીશ છો, તમે ન્યાયને સમતોલ રાખીને ન્યાય કરજો. ક્યાંય મારા ઘરમાં અનીતિની પાઈ ન આવી જાય, તમે ધ્યાન રાખજો. ન્યાયાધીશ મૂંઝાઈ ગયા, શું કરવું? રાજા સાથે નક્કી કરીને બીજે દિવસે ન્યાય આપે છે. ચરુ જે છે એ બહેનનો રહેશે. ચરુ બહેનનો રહેશે. બેન જ્યાં સાંભળે ને એ બેભાન થઈ જાય. ચરુ બહેનનો. બેનની ઈચ્છા હતી મારો ભાઈ સુખી. બેનની ઈચ્છા હતી મારો ભાઈ સુખી થાય. બેનને હોશમાં લાવ્યા. બેન તું આમ ઉતાવળી ન થા.
તે હજુ અધૂરો ન્યાય સાંભળ્યો છે. આગળનો સાંભળો. તારા ભાઈને, તારા ધર્મના ભાઈને દંડનાયકની પદવી આપવામાં આવી છે. સીધો જ રાજ દરબારની અંદરમાં મોટી પોસ્ટ ઉપર આવી ગયા, આગળ વધતા મહામંત્રી બન્યા અને ખંભાતની અંદરમાં રહે છે. એક દિવસ એક ગુરુ ભગવાન બાપાની રજા વગર, સાંભળો હવે બરાબર, આગળનું સાંભળો હવે બરાબર, બાપાની રજા વગર છોકરાને લઈને ખંભાત આવી ગયા. માએ આપ્યો, બાપાને પૂછ્યું નહીં, બાપાને પૂછ્યા વગર છોકરાને લઈને આવી ગયા. ગુજરાતના મહામંત્રીને વાત કરે છે, આવું થયું છે, તમે ચિંતા નહીં કરતા, હું સંભાળી લઈશ. બાપાને પૂછીને લાવવો જોઈએ ને તમારે, એવું નથી કીધું એને. મારા ગુરુ મારા જે કંઈ કરે ને યોગ્ય છે. થોડાક દિવસો બાપા આવ્યા લેવા માટે છોકરાને, ઉપાશ્રયમાં આવ્યા. મારો દીકરો ક્યાં છે? મહામંત્રીના ઘરે છે. મહામંત્રીના ઘરે જાય છે. તમે આવ્યા, સ્નાન કરી લો, છોકરો સલામત છે, જમી લો. પહેલા મારો દીકરો છે, દીકરો મને હાજર કરો. દીકરો અહીંયા જ છે, પેલા જમી લો તમે. આગ્રહ કરીને જમાડ્યા. જમાડ્યા પછી પહેરામણી કરે. 5 રેશમી જોડ 1000 સોનામો રાખ્યું પહેરામણીની અંદરમાં. અને એમના દીકરા 1, 2, 3, 4 દીકરા જે હતા તે કઈ ઉભા રાખ્યા. જુવાન દીકરા, કમાઉ દીકરા, વેપારમાં કાબેલ દીકરા. ગુજરાતના મહામંત્રી આવનાર આગંતુક વ્યક્તિને કહે છે, હાથ જોડીને, તમને જે જોઈતા હોય, એક દીકરો જોઈતો 1, 2 જોઈતા તો 2, 3 જોઈતા 3, મારા દીકરા તમે ગ્રહણ કરો. તમારો દીકરો તમારો દીકરો નાનો છે, 7 વર્ષનો છે, 6-7 વર્ષનો છે. મારા દીકરા તૈયાર થઈ ગયા છે. અમારા ગુરુમાં એવું કહે છે, મારા દીકરામાં જે શાસન પ્રભાવકતાનું પુણ્ય લખાયું નથી ને, એ તમારા દીકરાના લાટમાં લખાયું છે. માટે તમારો દીકરો શાસનને આપો, તો શાસનનો ઉજળો બને. હાથ જોડીને ગુજરાતના મહામંત્રી આવનારી વ્યક્તિને કહી રહ્યા છે. આવનારી વ્યક્તિ ઊભી થઈ ગઈ. તમે શું આપતા હતા દીકરાને? મારો દીકરો હું જ ગુરુ ભગવાનને ઓઢાડીશ. અને એ ભાઈ ગુરુમાજી પાસે આવે, દીકરાને વરાવે. એ દીકરો બને છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. એક બહેને, એક શ્રાવિકા બેન, એક જ આખા સંઘના ભેગા નહોતું કર્યું. એક શ્રાવિકા બેને એક પરિવારને સાચવી લીધો. એક પરિવારને, એ પરિવારે બીજા એક પરિવારના એક મોભીને સાચવ્યા. અને મોભીએ પોતાનું સંતાન ગુરુને આપ્યું. એ ગુરુએ એ શિષ્યને કલિકાળ સર્વજ્ઞ બનાવ્યા. એ કલિકાળ સર્વજ્ઞએ 18 દેશની અંદરમાં અમારીનું પ્રવર્તન કુમારપાળ મહારાજા દ્વારા કરાવ્યું ને. આ અદ્ભુત કાર્યનો કોઈ પાયો હોય તો સાધર્મિક ભક્તિ છે. એ શ્રાવિકા બેનનું નામ હતું લાછીબાઈ, ઉર્ફે લક્ષ્મીબાઈ. એ મંત્રી હતા, ઉદાયન મહામંત્રી. ક્યાં ગયા પેલા બીનાબેન છે? એ ઉદાયન મહામંત્રી, એમને આ કાર્ય કર્યું. એ ઉદાયન મહામંત્રી રાજનગરના જિલ્લાલયમાં હતા. એ બેન લક્ષ્મીબેને ઉદાયનને જોયા, આશરો આપ્યો, રાજ દરબાર સુધી ગયા. આગળ વધતા મહામંત્રી, આગળ વધતા જીન શાસનના પ્રભાવક પુરુષ બન્યા. આગળ વધતા કલિકા સર્વજ્ઞની ભેટ મળી. આગળ વધતા કુમારપાળથી આગળ વધતા તારંગાનું તીર્થ મળ્યું. આવું તો અદ્ભુત જીન શાસનની અંદરમાં ગ્રંથોના પાના ઉપરમાં ઘણા ગ્રંથો આલેખાયેલા છે ને, એ કુમારપાળ મહારાજાની દેણ છે. તો પાયાની અંદરમાં સાધર્મિકની ભક્તિ. આ પ્રસંગ ઇતિહાસનો છે.
કલા પુરુષનો પ્રસંગ વર્તમાનનો છે. તો આવી સાધર્મિકની ભક્તિ કરવા દ્વારા આપણી પાસે ભગવાને શક્તિ આપી હોય એક પરિવારની જવાબદારી ઉઠાવી લઈએ આપણે. એક પરિવારને જવાબદારી ઉઠાવી લેવીને એ જગન્ય નાની ભક્તિ કહેવાય. સાંભળજો બરાબર, નાની ભક્તિ કહેવાય. બીજા નંબરમાં એક પરિવારને પગ ઉપર ઊભો રહેતા કરી દઈએ વિનુભાઈ. કોઈ જૈન પરિવારને એની આજીવિકા મળી જાય એવી નોકરી અપાવી દઈએ ને એ મધ્યમ ભક્તિ કહેવાય. પણ એક પરિવાર એવો છે જે ધર્મથી કબડી રહ્યો છે, જે ધર્મના પાયા જેને હલી ગયા છે, જે બીજા ધર્મની અંદરમાં કન્વર્ટ થઈ રહ્યો છે, જે સોનું મૂકીને લોખંડની અંદરમાં જઈ રહ્યો છે ને, એવું જ્યારે થઈ રહ્યું હોય ને ત્યારે એ આત્માને ધર્મમાં સ્થિર કરવો ને ઉત્તમ ભક્તિ છે. તો જગન્ય, મધ્યમ, ઉત્તમ સાધર્મિકની ભક્તિ કરવાની ભાવના રાખજો. ગામડાઓની અંદરમાં કેટલાય લોકો આજે ચારે બાજુ એવા લોકો નીકળ્યા છે. આજે સમય છે, કલિકાળ છે, કલયુગનો પ્રભાવ છે. લોકો પોતપોતાનો પનો વધારવાને માટે એકબીજા લોકોને કોઈ પણ રીતે ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેના કારણે કેટલા બધા સામાન્ય બિચારા જૈનો હોય એ પણ એના પ્રવાહમાં ખેંચી જતા હોય. એવા આત્માઓને ધર્મમાં સ્થિર કરવા એ ઉત્તમ ભક્તિ છે. તો જગન્ય, મધ્યમ, ઉત્તમ સાધર્મિકની ભક્તિ કરવાની આ પણ આપણું કર્તવ્ય છે. ત્રીજા નંબરમાં ક્ષમાપના, અઠ્ઠમનો તપ કરવો જ જોઈએ. એના માટે કોઈ ઓપ્શન નથી. મીટર તમે અમેરિકા 6 મહિના ગયા ને, મેન્ટેનન્સ ચાર્જ જે આવતો હોય, મિનિમમ ચાર્જ જે આવતો હોય ને એ તમારે ભરવો જ પડે. અહીંયા મેમનગરમાં રહેતા હોય અને બંગલો કે ફ્લેટ બપોરમાં લીધો હોય ને, વરસ થાય એટલે જમીનનો વેરો, મકાનનો વેરો જે આવતો હોય, સંજયભાઈ 1 વર્ષથી ત્યાં ગયા જ નથી, ભલે પગ ના મૂક્યો હોય, તમારે વેરો ભરવો પડે. એમ પાપ લાગ્યું કે ન લાગ્યું, વર્ષ દરમિયાનનો પાપનો પ્રાયશ્ચિત અઠ્ઠમનો તપ કમ્પલસરી કરવું જ જોઈએ. સંવત્સરી પ્રતિક્રમણ જે કરતો નથી તે જૈન કહેવાને લાયક રહેતો નથી. અઠ્ઠમનો તપ પણ કમ્પલસરી છે, એમ સંવત્સરનું પ્રતિક્રમણ પણ કમ્પલસરી છે. ન થાય છેવટે 60 નૌકારવાળી ગણીને પણ તપ તમારે પૂરો કરવો જોઈએ. ત્રીજા નંબરમાં ક્ષમાપના. બિલાડીને, ઉંદરને બાજુમાં બેસાડો શું થાય? અનાદિકાળના સંસ્કારો છે. સંસ્કારો એવા પડેલા છે ને, વેરભાવ અને જાતીય વેર. સાસુ અને વહુની જોડે બેહાડો તો શું થાય? શું ના થાય? પગ ધોએ, સાસુ વહુના પગ ધોએ ને, અદ્ભુત દ્રશ્ય એ મેમનગરના સંગે માણ્યું. આ એક ગૌરવ છે. અમારી વહુએ આ તપ કર્યું ને, આનંદ છે. આનંદ. ક્રૂરતાના જે સંસ્કારો છે, વેરભાવના જે સંસ્કારો છે, એને તોડવાને માટે ભગવાને ક્ષમાપના બતાવી, અઠ્ઠમનો તપ બતાવ્યો. અને 5મા નંબરમાં બધા જ જિનાલયો અમારા જ છે. બધી જગ્યાએ અમે રોજ જઈ શકતા નથી ને, તો કોઈક મોટા દિવસે અમે સંઘ સાથે વાસ્તે ગાસ્તે પરમાત્માના જિનાલયને જુહારવા માટે જઈએ. 2 ભાઈ હતા, ચોપાટી ફરવા માટે ગયા. એક ભાઈએ વાત કરી કે ગઈકાલે 50ની ઉઠી ગઈ. શું થયું? ચોપાટી ફરવા ગયો તો લઈને રેતી ઉડી, ડૉક્ટર પાસે ગયા, 50 રૂપિયા લાગ્યા. તે વખતની વાત છે, વર્ષો પહેલાંની. 50 લાગ્યા. પેલો બીજો મિત્ર કહે છે કે સસ્તામાં પતી ગયું. જીગરભાઈ કેટલા પતી ગયું? સસ્તામાં પત્યું. મારે કાલે 50,000 થયા. કેમ? હું પણ ચોપાટી ફરવા માટે ગયો હતો ને, બીજાએ પહેરેલો નેકલેસ મારી પત્નીની આંખમાં ઘૂસી ગયો, મારે 50,000માં પડ્યું. અહીંયા કહે છે આ બધું તો પાપનું જ કામ હતું, રાગનું જ કામ હતું. આ તો વિતરાગ પરમાત્મા છે. વિતરાગ પરમાત્માને જુહારવાને માટે ખુલ્લા પગે જતા હોય, માજન સાથે હોય, સાજન માજન વાસ્તિક જતા હોય, કોઈ પૂછે ભાઈ ક્યાં જઈ રહ્યા છો? પરમાત્માને જુહારવા માટે હાથમાં છાબ હોય, છાબની અંદરમાં દ્રવ્ય હોય. અમારો જૈન મફતલાલ બનીને દેરાસરમાં ન આવે. અમારો જ જૈન શ્રાવક હોય
એ મફતલાલ બનીને હાથ ઝુલાવતા ઝુલાવતા ન આવે, એ હાથમાં થાળી લાવે, બટવો લાવે, પૂજાની પેટી લાવે, ફૂલની છાબ લાવે. કંઈ ના હોય, કંઈ ના હોય તો શરમ આવે છે એટલે હા? શરમ આવે છે શરમ એટલે એવું નહીં કરો. જે ચપટી ચોખાથી એટલો ગરીબ તો જઈને છે જ નહીં કે ચપટી ચોખા પરમાત્માના ભંડાર ઉપર મૂકી ના શકે. આ તો દાન ધર્મ છે, સંસ્કાર પાડવાના છે, પ્રભુએ આપ્યું છે, પ્રભુ માટે વાપરવાનું છે. તો ચૈત્ય પરિપાટી હોય ત્યારે વિશિષ્ટ કોટીનું દ્રવ્ય લઈને આવી રીતના કર્તવ્ય, 5 કર્તવ્ય શ્રાવકોએ કરવા જોઈએ. આગળના 11 કર્તવ્ય કેવા પ્રકારે છે? અગ્રે અધિકાર વર્તમાન. ધન્યવાદ. પચખાણ કોઈને બાકી લઈ લો, આગળ પાછળ આવેલા હોય. પચખાણ 8 ઉપવાસ છે કોઈ? 8, 3, 2, 1. સૂર્યોગે 18 વત્તમ 8 વત્તમ 6 વત્તમ અપજન બચકાય 24 બિંબન પાઇલન પાણહાર પોરસી સાડ પોરસી સૂર્યકે પરિમણ પડતી પાઈ ચંદ્રમાતા પાણસ લેવે નચને બોલે સત્યમ વાવસ્તિરે નવકાર શ્રીથી પોરસી સાડ પોરસી પણ ગઈ સાડ પોરસી જે આંબેલ ઓગે સૂરે સાડ પોરસી મુઠ્ઠી સન બચ્ચે ગાય ઓગે સે ચવ્ય મિટી વેમ કે માતા સનો આયમ બેલમ વિગયો નિમિત્ત વાલેવાન જેતુ કાષ્ણમ બિયાષ્ણમ બગાય ટીવીએમ દેવ સાગરિયાગરમ કુર્બન પાઇલન પાણસ લેવે નચે બચવા દેશ વગર ઉપક પરિમણ દાન આપે કે મંત્ર સવસ્તમત્યા કારણમ વસ્તિરે. વ્યાખ્યાન પૂરું થયા પછી પચખાણ લેવાની ઉપર આવવાનું નહીં. વ્યાખ્યાન સમયે પચખાણ લઈ લેવાનું. 8 દિવસ ખાસ આ વાતનું ધ્યાનમાં રાખજો. છોકરાઓ સ્કૂલો હોય, છોકરાઓ માટે બધી છૂટ, પણ મોટા હોય સમજીને જ ઉપર પગથિયું ચડવાનું નહીં પચખાણ માટે. બરાબર છે? ગુરુવંદન. શાંતિ